ભવિષ્યમાં થનારી આ ઘટનાની જાણ દિવ્ય દ્રષ્ટિ અને યોગ બળને કારણે અમને વર્તમાનમાં થઈ છે. આ ઘટના એનો મર્મ આગાહી બનીને અમને જણાયો છે. આ ઘટના જે ઘટી છે એણે સ્થળ, કાળ, સમય અને ભાષાના છેદ ઉડાવી દીધા છે. ભવિષ્ય વર્તમાનની સમાંતરે ચાલતો રહેશે અને એનું સાક્ષી ભાવે અવલોકન કરવા તમને ઈજન છે. ઓમ શાંત થઈ જાઓ ચિત્રગુપ્ત, શાંત થઈ જાઓ. આમાં બૂમાબૂમ કરશો તો ઇન્દ્રપુરી અને નરકમાં ફરક નહીં વર્તા. ફરક નહીં જ વર્તાય. મેડમ વસંત સેનાના પ્રાણ ન હોતા લાવવાના. એના પ્રાણ લાવવાના હજી ઘણી વાર હતી. ઓ શિટ. મારો ચોપડો. હજી કેટલા જીવોની અદલાબદલી થઈ છે? ના એલા ઓકડી રેડ હોય લેન્ડ હોય એંગલ છે પોમરે. અરે ગણે છે. મારો ચોપડો ક્યાં છે? चित्रगुप्ती महिषेणं पुस्तकं खादितं महिषेणं पुस्तकं खादितं आमना पाड़ो ચોપડો ચાવી ગયો. શાબાશ. પાડો કંટાળો છે એટલે ચાવો સમજીને ચાવી ગયો. પાડો કંટાળ્યો તો. અરે મૂળરાજ, અરે યમરાજ, અરે હું તમને કુંભારના પ્રાણ લાવવાનું કહું છું, તમે ગર્દભના પ્રાણ લઈને આવો છો. કોણ? હું તમને પ્રધાનના પ્રાણ લાવવાનું કહું છું, તમે રાજાના પ્રાણ લઈને આવો છો. હું તમને પત્નીના પ્રાણ લાવવાનું કહું છું, તમે પતિના પ્રાણ લઈને આવો છો. મારો વાંક નથી. હું પત્નીના જ પ્રાણ લેવા ગયો હતો. તે એમના બાજુમાં એમના અમર બેઠા હતા મિસ્ટર કુલકર્ણી. એમને મને કહ્યું की माझ्या बायकोला ना मेकअप करायला आणि तयारी करायला थोडा वेळ लागतो, तो तुम्हाला थांबवावा लागेल. यमराजला थांबवावा लागेल. यमराजला. Thou shalt not wait for anyone. હું એમના જ પ્રાણ લઈને આવ્યો. કઈ વિચિત્ર ભાષામાં વાત કરે છે? आता वो શું કર્યું? एकटा जाऊन सगळ्यांचे प्राण घेऊन यायला लागतात. सभी भाषाओं के साथ, सभी लोगों के साथ मुझे व्यवहार करना पड़ता है, मुझे बोलना पड़ता है. And that's the reason my language has become like this. पोपरी दिले. उगे पामरे गेले काय तो बने हटे गए. एक तो तारी विचित्र भाषा, एना करता विचित्र तारो पाड़ो. अभी वो सोचने लगा है, सोचते सोचते पागल हो गया है. कहाँ जाता है उसे भी पता नहीं चलता. मुझे जाना होता है न्यूजीलैंड, वो लेके जाता है मलाइलम. मुझे जाना होता है यूपी, वो लेके जाता है एमपी. मुझे जाना होता है सिंगापुर, वो लेके जाता है शनि सिंगापुर. अब मैं किसी का भी प्राण लेके आऊं, आपको लेना पड़ेगा. और ये पापड़ा छोपड़ा पिछड़ा हिसाब किताब वो सब आप देखना, समझे? હું તમને એક પ્રશ્ન પૂછું? પૂછો. આભાર. હિસાબ શું થયો? હું પ્રાણ લાવ્યો તો. ક્યાં છે? હું જાતે જઈને પ્રાણ લાવ્યો તો. પ્રાણ ક્યાં છે? હું પોતે જઈને પ્રાણ કમંડલમાં એના સંગ્રહ પણ કર્યા હતા. અરે પ્રાણ કમંડળ ક્યાં છે? પ્રાણ કમંડલ चित्रगुप्ती જે પ્રાણ કમંડળમાં પ્રાણોનો સંગ્રહ કરેલો એ આખું ને આખું પ્રાણ કમંડળ ખોવાઈ ગયું. હવે આ સૃષ્ટિનું શું થશે? આ સૃષ્ટિના નિયમોનું શું થશે? મારી પ્રાણ હરનાર નિષ્ઠાવાન યમરાજની કરિયરની માં બહેન.
अभी सामान्य मनुष्य की तरह भय लगने लगा है। भय 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 टचका खाता चलने श्वास छोड़ता सामान्य मनुष्यની જેમ વેદના અનુભવાય છે। આ પાડેને શોધું ક્યાં? આ પ્રાણ કમંડલ લાવું ક્યાંથી? What to do? Shit! నీ కరుణధారకమైన కతులి విని నీ వేదన పెంచుకోపోయి అసలు నువ్వు యముడివేనా? బుద్ధుందా? ఆలోచన ఉందా? కూర్చొని ఆలోచన ఉందా నీకు? అన్నది నాకు ఇంటి విన్నావు యముండా 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 నీ పాడు నీ పక్కన పెట్టు ఈ సహాయకుడిని పాడో చేయి వీడిని పాడో చేసి మేడం వసంత్ సేన ప్రాణాలు మేడం వసంత్ సేనకి తిరిగిచ్చిరా పో గాల్లో వెగురుతూ తేలుతూ ఎల్లు పో 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 રજૂ કરે છે 7મી સદીમાં રચાયેલ સંસ્કૃત પ્રહસન ભગવદ અચ્યુકીય પર આધારિત માસ્ટર મદાન દિગ્દર્શક મનોજ શાહ લેખક બુદ્ધિયાન રૂપાંતર વિલ જોન્સન વિજય પંડ્યા અભિષેક ખેલકર સત્ય મહેતા સહયોગ પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તો પ્રસ્તુત છે મનોજ શાહ દિગ્દર્શિત मास्टर मदान। અમને બધાને બહુ મૂંઝવણ થાય છે। બોલો। મને પણ થાય છે પરમ જ્ઞાનીઓને મૂંઝવણ થાય। જ્ઞાનીઓ તમારી તો આ શરૂઆત છે। ગુરુદેવ અમને આત્મા જોઈએ છે। હાથમાં જોઈએ છે? શું જોઈએ છે હાથમાં? ગુરુદેવ આત્મા જોઈએ છે આત્મા અંતરાત્મા એ ક્યાંથી મળે? સીધા જાઓ જમણે વળો ડાબે વળો ત્યાં એક ધોરી માર્ગ છે। કેમ જોઈએ છે આત્મા? સુખી થવા, સમૃદ્ધ થવા, સંપન્ન થવા નાનો મોટો કયા પ્રકારનો આત્મા જોઈએ છે? નાનો ચાલશે એ સમૃદ્ધ છે। ત્વમ જીવમ ત્વમ શરીરમ તમારું શરીર તમારો આત્મા છે। બાકી જેવો આત્માનો સુધારની વાત કરે છે તેઓ તો વેપાર કરે છે। તમારું શરીર તમારો સાચો આત્મા છે। શરીરનો ઉદ્ધાર કરો। જય હો બાપજી, જય હો। તો બાપજી આ સાધુ બનવાથી લાભ શું? ગુરુદેવ ક્યાંના સાધુ બનવું? કયા ધર્મના સાધુ બનવું? કયા પંથના, કયા સંપ્રદાયના સાધુ બનવું? હા કયા ફિરકાના સાધુ બનવું? અને બાપજી કઈ નાઈતના સાધુ બનવું? આજકાલ નાઇટના સાધુ બનવામાં જ સૌથી વધુ લાભ છે। બાપજી એ વળી હેનો લાભ? સત્તાનો લાભ, સમૃદ્ધિનો લાભ, નગર નારાયણ શરીર સુખ અને પ્રવાસનો લાભ। આ બધા લાભ જે પંથમાં મળે તે પંથના સાધુ બનવા અગાધ મહેનત કરવી અને મંડી પડવું। આમાં સફળતા મેળવવા શું કરવું ગુરુદેવ? સમગ્ર સંસાર જેને બોલ વચનો કહે છે એ તેમાં નિપુણતા પ્રાપ્ત કરવી। વારે તહેવારે જાત જાતના ઉત્સવે મેદની ભેગી કરીને બોલ વચનો આપવા અને ઠોકાઠોક સંગીતની લય પર ભક્તો સાથે આપણે પણ ઠેકડા મારવા। ભક્તો ઠેકડા મારવા માટે થનગનતા હોય છે એટલે। પણ કેમ? આ દુનિયામાં મૂર્ખાઓનો ટોટો નથી એટલે। અને ખાસ તમારી ચકોર નજરે અમુક ભોળા શ્રદ્ધાળુઓ ભક્તો અને શ્રેષ્ઠીઓને પારખતા છે અને શ્રેષ્ઠીઓના કુટુંબને સૌથી વધુ મહત્વ આપવું જેથી એમનો અહમ સંતોષાય। ફરતા ને ચડતા રહે, ચડવાનું ના મળે તો ફરી ફરતા પડતા કહે કે સાધુ તો ચલતા ભલા। અને યાદ રાખજો સફળતાનો આધાર પ્રવચનમાં આવેલા શ્રોતાની સંખ્યા પર અને પ્રવચનના સ્થળ પર છે। એમાં બુદ્ધિ વાપર। એટલે બાપજી આપણું પહેલું ધ્યાન તો આપણે સફળતા ઉપર જ રાખવાનું ને।
તો પછી અંતરાત્માનું શું? આ સાધુ બન્યા તેનું શું? પહેલા પોતાનું જોવાનું, બાકી બધું માઈ જાય. સમાઈ જાય. અંતરાત્મામાં સમાઈ તો ગુરુદેવ, આપનું અનમોલ જ્ઞાન અમારી અંદર માઈ જાય. સમાઈ જાય. એ માટે જો આપને ધર્મની બાધા ન હોય તો ગુરુદેવ અમને કોઈ જ્ઞાન કથા સંભળાવો ને. હા, સંભળાવો મને જ્ઞાન કથા. જે સાંભળીને જીવને સંતોષ મળે, આનંદ મળે એવી જ્ઞાન કથા સંભળાવું છું. શાંત ચિત્તે એકાગ્રતાથી સાંભળજો. એક દિવસ એક ઋષિ, એક મુનિ, એક તપસ્વી સ્વામી જ્ઞાનની ચાવી શોધવા માટે અગાધ જંગલમાં ગયા. આ લોકો ક્યાં ગયા? ગુરુદેવ, ચાલતા ચાલતા દિવસ બીજો, અંધારું થયું, રાત થઈ, ભૂખ લાગી. ભૂખ લાગી? જ્ઞાનીઓને જ્ઞાનની ભૂખ લાગી. એ પણ બાકી એ કાળા ડિબાંગ જંગલમાં પઠન કઈ રીતે થાય? હા, અંધારામાં અંજાય કઈ રીતે? જાત પર અખંડ શ્રદ્ધા હોય અને મનોબળ હોય તો બધું જ શક્ય છે. અહીંયા આ ત્રણેયને પોતપોતાની સિદ્ધિઓ બતાવવાનો અવસર પ્રાપ્ત થયો. પહેલા જે ઋષિ હતા એમને ઝાડના ડાળના પાંદડા ભેગા કરી પોતાની ત્રાટક વિદ્યાથી એમ આવી ઉત્પન્ન કર્યું અને એના અજવાળા હેઠળ એમને પોતાનું અધ્યયન ચાલુ રાખ્યું. બીજા જે મુનિ હતા એમને પોતાની સંમોહન શક્તિ વડે જંગલ આખામાંથી આજ્ઞાઓને પોતાની તરફ આકર્ષિત કર્યા. આજ્ઞાઓ તો જંગલ આખામાંથી ટોળે વળ્યા. બાપજી એ વળી કઈ રીતે? આપણે અહીંયા કેમ ટોળે વળ્યા છીએ? આમ જ જ્ઞાન માટે આજ્ઞાઓ ટોળે વળ્યા અને એમને પોતાનું એક વર્તુળ રચ્યું અને એના પ્રકાશની હેઠળ મુનિએ ચોટલી બાંધીને પોતાનું અધ્યયન ચાલુ રાખ્યું. આ જોઈ જે તપસ્વી સ્વામી હતા એમનું હૃદય દ્રવી ઉઠ્યું. એમની આંખમાંથી આંસુ ટપકી ગયા અને પછી એ બોલ્યા, ફૂક ફૂક ફૂક. આ શું? સિદ્ધ પુરુષ જ્યારે હવામાં હાથ ફેરવે તો હવા પણ કપાઈ જાય છે. ફૂક. ની પાપુની અંદર આપુને આમ અંધકાર દૂર નહીં થાય. પછી એમને એક શ્વેત ધૂળ દંડિકા કાઢી અને લાક્ષણિક શૈલીમાં સળગાવી. ફૂક 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 ફૂક. પછી એમને એક દમ લીધું, ઊંડો દમ. એમના ઊંડા દમ લેતા જ સ્વયં પવનદેવ એમની તરફ ખેંચાયા અને એમની સાથે આખી આકાશગંગા, તારાઓ, ગ્રહો, નક્ષત્રો, સ્વયં સૂર્યદેવ એમની તરફ ખેંચાયા. અને પછી સૂર્યદેવ એમની આસપાસ ફરવા લાગ્યા અને એક નવી ગ્રહમાળા રચાઈ. પછી શાંત ચિત્તે અધ્યયન કરતા કરતા તે બોલ્યા, ફૂક. લેટ ધેર બી લાઇટ, આઈ સે. આવે પ્રકાશ ભલે પતરાય. પછી બધે જ પ્રકાશ પુરાયો અને એક નવા યુગની શરૂઆત થઈ. જય હો બાપજી, જય હો. તો બાપજી આવા સંન્યાસીનો પરિચય થવા દો, તમારે થવા દો. પરિચય કરાવો. દક્ષિણમાં ચેન્નઈ નામનો એક પ્રદેશ જે પૂર્વે મદ્રાસ નામે ઓળખાતો, ત્યાં રાવણના વંશજ દ્રવિડ પ્રજાનો વસવાટ છે. ત્યાંની પ્રજાનો મુખ્ય આહાર બહુવિધ, અર્થાત અડદની દાળ અને ચોખાના ખીરામાંથી ઇડલી, ઢોસા, મેંદુવડા, રસમવડા અને ઢોકળાની જાતજાતની દાળનું ઉત્પાદન થાય છે. એની માને એ બાપજી આપણે તો હવે સંન્યાસીની વાતો કરતા હતા, તમે આ કેમ ઊંધા રવાડે ચડી ગયા? હા, તમે વ્યંજનોમાં અટવાઈ ગયા. એમાં નામનો તો ઉલ્લેખ જ ના થયો. ભૂખ લાગી છે. તમને જ્ઞાનની ભૂખ લાગી છે. જ્ઞાન પ્રદાન કરતો હતો. ક્યાં હતા આપણે? ચેન્નઈમાં. તમે મહાપુરુષનું નામ જણાવતા હતા. રજનીકાંતેશ્વર સ્વામી. આ નામ આખા ભારતના અણુઅણુમાં જોડાઈ ગયું છે. પૂર્વે રામ નામે પથ્થરો તરતા હતા, હવે એના રાસકલા. માઇન્ડ ઇટ. આ મંત્ર બોલવાથી સર્વે દુઃખોનું નિવારણ થાય છે. ગુરુદેવ, મેં અયપ્પા મંદિરના વટેમાર્ગો પાસે એક દંતકથા સાંભળી છે. ફૂક. કે તેઓ હિમાલયની કડકડતી ઠંડીમાં પણ બરફના બંને ટુકડાઓ ઘસીને એમાંથી અગ્નિ ઉત્પન્ન કરતા હતા. એ તો બરફનું તાપણું કરતા હતા. આવો બાપજી, એ તો મેં સાંભળેલું. ઈ બરફના ભડકા કરતા. બોલો ગધેડો, આપણે તમે ભેજામાં પૂછે. અને આ તો જગજાણીતી કિંવદંતી છે ગુરુદેવ કે વર્ષા ઋતુમાં આ યોગી નદીમાં નાહવા પડ્યા ત્યારે એક ઐશ્વર્ય નામની મત્સ્ય કન્યા એમનાથી મોહિત થઈ અને એમની લંગોટ ચાવી ખાધી. એના રાસકલા. અయ్యో પણ જરાય ક્રોધિત થયા વગર આ રજનીકાંતેશ્વર યોગીએ એ મત્સ્ય કન્યાને ઊંડા પાણીમાં 9 ડૂબકીઓ ખવડાવી અને પોતાની નલ્લી બ્રાન્ડની રેશમી લંગોટ ઓકાવી. આજ લક્ષણ છે મહાન યોગીના, જેને મારા જેવા સિદ્ધ પુરુષને હવામાં ઉડતા, પાણી પર ચાલતા અને અગ્નિને હાથમાં પકડતા શીખ્યું છે. વાહ ગુરુદેવ, તો આપણને હવામાં ઉડતા શીખો ને. હા, બાપજી, શીખવાડો. અવશ્ય.
પવન પડી ગયો છે. ઉફ! પાતળી છે, હવા પાતળી છે, પ્રદૂષિત પણ છે. અને આમ પણ જ્ઞાનીઓના યોગીઓના પગ તો જમીન પર જ હોવા જોઈએ. અને તમારી ઉપસ્થિતિમાં હું ઉપર હવામાં ઉડું તો મને કેટલા તુચ્છ અને નીચલા દેખાવ. અને હું સમભાવમાં માનું છું. ગુરુદેવ આપ અમને પાણી પર ચાલતા હા શીખવો હા ને. બાપજી, શીખવાડો અમને પાણી ઉપર હાલતા શીખવાડો. અને બહુ પ્રશ્ન ઉદ્ભવે છે પાણી પર ચાલતા. જલ, પાણી, નીર, તન્નું, વેલણું, વાટ. જ્ઞાનને મનોરંજન સમજી બેઠા છે અને જ્ઞાનીને વિદૂષક. ગુરુદેવ આપનું મન શાંત થાય અમને એવા આસન શીખવાડો ને. હા બાપજી, શીખવાડો. આસાન છે, આસન આસાન છે, પણ બધું એક જ તરફમાં એક જ ભાવમાં શીખી રહ્યો છે તારે. લાફો માર. બોલો, ગુરુ માટે શું ભિક્ષા લાવ્યા છો? એ બાપજી, આપણે તો છે ને કંઈક ચાખવાનું, ચાટવાનું, ચૂસવાનું, ગળવાનું ને બુકડા ભરવાનું કંઈક મળે ને એ હાટું ગયા હતા. બોલો. પિંગવા, આપણે તો નસીબના ફૂટલા ને બાપજી, આપણા હાથમાં તો ખાલી ચૂરણ હતા. એ શું છે? ફાકી બાપજી, ફાકી તમે ખાઈને જો ખાધી હોય ને તો તમારું ખાધેલું બધું હજમ થઈ જાય. અને ખાધા પહેલા ખાધી હોય ને તો તમારી પેટની વરાળ બધી ભડભડ ભરી જાય. બોલો. મારા ક્રોધની અગ્નિથી તું ભડભડ ભરવા માંડે એના પહેલા કુકળાસન ધારણ કર. ભલે બાપજી. નિંથેન્ડો, પોળ હાથ પર નિંથેન્ડો. શું લાવ્યો છે? ગુરુદેવ હું પેય પદાર્થ લાવ્યો છું. મનુષ્ય જ્યારે સૌથી વધુ સુખી હોય કે સૌથી વધુ દુઃખી હોય તો એને જ ગ્રહણ કરે છે. ગંગા, જમુના, ગોદાવરી, કાવેરી, વેતણા, વરુણ, યમુના આ દરેક નદીના જળની સાથે ગ્લેન્ડ ફિડિસ પ્રદેશનું અદ્ભુત પ્રવાહી લઈ આવ્યું. હા, તેને ગ્રહણ કરો ગુરુદેવ. એની સાથે શું લાવ્યો છે? એની સાથે વિષ. કેમ? અંત આણવા. એનો પ્રયોગ ક્યારે કરીશ? આપ સિદ્ધ પુરુષ છો. એનો પ્રયોગ હું આપની ઉપર કરવાની મહેચ્છા ધરાવું છું. નિંથેન્ડો આય થોડા વ્યવસ્થિત હેડા. સ્વાન શ્રી આસન. તું શું લાવ્યો છે? ગુરુદેવ ખાલી હાથ. એ ખાલી હાથ પર ઊભો રહી છે. ક્ષમા ગુરુદેવ. તું કેમ શાંત બેઠો છે? વાત. ક્ષમા ગુરુદેવ, ક્ષમા. હું મેળવેલી ભિક્ષા લાવી શકું એમ નહોતો. કેમ? હું કઈ લેવા ગયો તો કઈ આપીને આવ્યો. હું ભિક્ષા માંગવા ગયો ત્યારે કોઈ ચાટવાના કે ચૂસવાના વ્યંજનોની ઈચ્છા નતો ધરાવતો. મારે તો એક અલભ્ય અનુભૂતિ કરી હતી અને ગુરુદેવ તમારા આશીર્વાદ થકી મેં પ્રાપ્ત કરી શક્યો. ગુરુદેવ, શું હતી એ ભિક્ષા? હું ભિક્ષા માંગવા ગયો તો દ્વાર ઉપર જે રૂપવાન સુંદરી જોઈ તેને કોઈ સ્વપ્નમાં, શિલ્પમાં કે ચિત્રમાં નથી જોઈ. ગુરુદેવ, સુંદરી? પાપી વ્યાભિચારી થઈ ગયો છે બાપજી. એને મને આંખોથી ભવનમાં પ્રવેશવાનું આમંત્રણ આપ્યું. એનું જોબન જોઈ હું મૂર્છિત થઈ પડ્યો. ગુરુદેવ, તે બ્રહ્મચર્યના તપને ખંડિત કર્યું. મારા ધોતિયાના ઢીલા. મનનો મતલબ પાપી છે તું. જાગ્યો ત્યારે સોનાના કુંડમાં એ સુંદરી એની સખી સાથે મને મર્દન કરી, નિર્વસ્ત્ર કરી, સુગંધિત જળમાં નવડાવી રહ્યા હતા. ગુરુદેવ, સુગંધી જળમાં? કોણ છે? ક્યાં છે? શું નામ છે? એ નગરની નગર વધુ વસંત સેના. આહાહાહાહા! જે લલિત કળાઓમાં નિપુણ છે, ઉત્તમ કુળ, વિચારવંત અને શીલ છે. ગુરુદેવ, દુષ્ટ રાક્ષસા! ક્ષમા ગુરુદેવ. ના વત્સ ના. સામેથી ચાલીને આવેલી પ્રિયતમા, યૌવન, જાહો જલાલી અને વસંત ઋતુની ચાંદનીનો ઉપભોગ તુરંત કરી લે. નાન સોના. હે શિષ્ય, તારા આવા અવલોકન થકી શૃંગારના કાવ્યોની રચના થઈ રહી છે અને ખાદ્ય પદાર્થ પેય પદાર્થ મળમૂત્ર બની નરકાગાર માર્ગ છે. યમરાજ
આપણા પ્રાણ હરી લેશે, આ શરીર ક્ષીણ થશે, પણ આ કાવ્ય તો અજરામર બની ગૂંજતું રહેશે. મારે પણ તારા સોનાના જળમાં ડૂબકી મારવી છે વસંત સેના. ચાલવાનું છે આ મેડમ ના લીધે, હજુ કેટલું ચાલવાનું છે, કેટલો ચલના હે, કેટલી ચાલે જાય રે. જ્યાં સુધી પ્રાણ કમાન્ડર મળે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી પ્રાણનો પાડો ન મળે ત્યાં સુધી. એ યમરાજ, આ તમને કર્મોના હિસાબ કરવામાં મજા આવે? હા. આ તો તમે કર્મોના હિસાબ પ્રમાણે પ્રાણ લેવા જાઓ તો તમને મળે શું? પ્રાણ કોના टाइम થઈ ગયો હોય ना, और इस पृथ्वी में जो बोझ बनकर घूमते हैं उनका, and this is my duty, and I have to fulfill the need of Mrityulok, and I have to balance the planet. અરે પેલા તમારું બેલેન્સ તો સાચું, અને સારું બેલેન્સ. હા, તમે પ્રાણ કમાન્ડર ખોઈ નાખો છો, તમારો પાડો ચોપડા ચાલી જાય છે, પછી સારું બેલેન્સ. આ બધું બહુ લાંબુ નહીં ચાલે. અરે હજુ કેટલું ચાલવાનું છે? જ્યાં સુધી પ્રાણ કમાન્ડર મળે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી પ્રાણોનો કર્મોનો હિસાબ ટેલી ન થાય ત્યાં સુધી. नहीं, एक तो घुटने का दर्द और चलने की आदत नहीं. ना 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 ना, वो શું આખા લોકમાં તમને ખભે બેસાડીને ફરો? અરે તો પાડો બન્યો. હે પાડો બને છે તો પાડો ને કરતા હોય તો પૂરું કર. પાડો? ખબરદાર જો મને પાડો કયો છે તો. અરે હું જન્મજાત પાડો નથી, હું સહાયક છું ચિત્રગુપ્તનો. અરે ઇન્દ્રપુરીમાં મારું માન છે, સન્માન છે, પણ હવે મારી પત્નીને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો. ઇન્દ્રપુરીના બાળકો મારા સંતાનોની મસ્કરી કરશે, એને ચીડવશે, એના કુણા હાથ પર ટેટુ ચિતરશે. મારો બાપ પાડો છે, મારો બાપ પાડો છે. मुझे तेरे बच्चों की चिंता है, सम्मान की फिक्र है. તું મારા બાપ સૂર્યદેવને નથી ઓળખતો, તું મારા ભાઈ શનિદેવને નથી જાણતો. એમને ખબર પડી ના મારી ભૂલની તો બંને મને સળગી દેશે. સમજા? એ યમરાજ, તમે તો એક જમાનાના ખેલાડી હતા. તો અચાનક કેવી રીતે થયું? હાઉ ડીડ ધીસ ટેબલ ટર્ન? યુ મીન મોતિયો? Correct. Android wrist, mob wrist, Gagrid wrist, Gab wrist, MM wrist, Andrest, Honor wrist, Dab wrist, Top wrist, and Andreas wrist. ડાયાબિટીસ, ડેન્ગ્યુ, અસ્થમા, પાયાટીસ, આ બધા રોગો છે તમને? And I have to carry all these diseases. એ તો આ શરીર છે કે રોગોની સુપરમાર્કેટ? એ યમરાજ, મારી વાત તમે માનો, તમે મહામૃત્યુંજય જાપ કરો. હા, હવે તમારો સમય થઈ ગયો છે. તમને કોણ લઈ જશે? Oh fuck! I am fucked. ગુરુદેવ જાદવ ભૂખ લાગી છે. ગુરુદેવ સવા કલાકથી સવાસનમાં પડ્યા છો, ભિક્ષાનો સમય વીતી જશે, ઊભા થાવ ને.
અહીંયા કઈ ખાવા ગુરુદેવ ગુરુદેવ જાગો ગુરુદેવ ગુરુદેવ જાગો જાગો ભૂખ લાગી છે અરે જાગો ને હા ગુરુદેવ ના કેટલી વાર કહ્યું તું ગુરુદેવ કે ભિક્ષામાં મળેલું સડેલું ભોજન ના ખાઓ એ જ સડેલા ભોજનથી વાયુ ઉપર થયું હશે ને હૃદય બંધ થઈ ગયું હશે આત્મા કરતા રહ્યા અરે મારા હાથમાં કઈ છોડતા ગયા ગુરુદેવ કમસે કમ તમે તો પોતાની એક છબી ચિતરાવી હોય તો એના પર મેં માળા બાંધી અને તમારો એક મોટો સમુદાય ઉભો કર્યો અને પછી ગુરુદેવ તમારું નામ ને આખા વિશ્વમાં વિખ્યાત કર્યું પ્રખ્યાત કર્યું પણ કઈ ન કરતા ગયા ગુરુદેવ ગુરુદેવ હા હવે રજનીકાંતેશ્વર સ્વામીની સાક્ષીમાં એમનું આ સુવિખ્યાત ભજન ગાઈને હું તમારી આત્માને શાંતિ અર્પણ કરું છું છેલ્લી અંજલિ અર્પણ કરું છું ગુરુદેવ अपनी पोड़े 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 अपनी पोड़े जिंदाले ओम गुरुदेव क्या तो छोड़ो अपनी पोड़े 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 अपनी पोड़े तन्नाले रे अग्रानी एन्ना स्वामी स्वामी રજનીકાંતેશ્વરની કૃપા થઈ અને મારા ગુરુદેવ ફરી જાગૃત થયા ગુરુદેવ તને એમ કે મૃત્યુ પામ્યો મૂર્ખ યોગની શિક્ષા ગુરુ પતંજલિ પાસેથી પ્રાપ્ત કરી છે દેહને કેળવ્યો છે વિષ પણ પચાવી જાણું છું શું ફાયદો દરેક વાતમાં લાભ ન જોવાનો હોય મૂર્ખ સાધુ થયો છે તો સંયમ રાખ ને તારા વિચિત્ર ભાષાના ભજનો મને ત્રાસ આપી રહ્યા છે આવી અભદ્ર ભાષા શીખ્યો છે ક્યાંથી પટ્ટાળુ મક્કાચના થંબીદુરાય ગુંડપ્પા સ્વામી વિશ્વનાથન પાસેથી ગુરુદેવ નામ પૂછ્યું તું સરનામું નહીં ગુરુદેવા નામ જ છે આ પટ્ટાળુ મક્કાચના થંબીદુરાય ગુંડપ્પા સ્વામી વિશ્વનાથન ચેન્નઈ સ્થિત રજનીકાંતેશ્વર સ્વામીના મંદિરના મુખ્ય પૂજારી છે ગુરુદેવ એમને મને વિરાટ સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન આપ્યા હું નતમસ્તક હતો અને સ્વામીએ સ્વયં મારા માથા પર હાથ ફેર્યા અને મને આશીર્વાદ આપ્યા એના રાસકલા પછી મારું ધરાવેલું શ્રીફળ એમના મોઢામાં ઉછાળ્યું શ્રીફળ આકાશમાં જ હતું એમને અહીંયાથી ચોપ માર્યો અને ત્યાં શ્રીફળ વધેરાઈ ગયું અને એના બે ટુકડા મારા હાથમાં આવીને પડી ગયા મૂર્ખ તું આર્ય છે તારા મોઢે રાવણની દ્રવિડ સંસ્કૃતિની પ્રશંસા શોભતી નથી સાચું કહું ને ગુરુદેવ તો આ જાતિ અને નાતીમાં મને કંઈ પ્રાપ્ત જ નથી થયું ઇલ્લે પરવા ઇલ્લે પણ આ બ્રાહ્મણ જોડે જણે વિટાડીને અષ્ટમ પષ્ટમ સ્વાહા અષ્ટમ પષ્ટમ સ્વાહા કરીને લગ્નો કરાવ્યા કથાઓ કરાવી પણ ગુરુદેવ આ સંસ્કૃતનો આકારો બાપ જન્મરે મારા જીભે ચડ્યા નથી કારણ કે તું અજ્ઞાની છે ચકરડી ભમરડી જેવી તમિલ ભાષા શીખી ગયો અને આપણા દેવોની સંસ્કૃત વાણી તને અઘરી લાગે છે ટૂંકમાં તારે અજ્ઞાની જ રહેવું છે ના ગુરુદેવ મારે પરમ જ્ઞાની બનવું છે ગુરુદેવ પણ ગુરુદેવ તમે આટલા જ્ઞાની છો તો એ ભિક્ષા માંગીને લોકોનું એઠું કઈ રીતે ખાઈ શકો છો અહંકારનો ત્યાગ કરીને અપમાનને ત્યજીને અહંકારને અપમાનને મન પર લીધા વિના ગમે તે ગૃહસ્થના ઘરેથી વધ્યું ઘટ્યું જે કંઈ પણ મળે એને આરોગી લેવું દેહને ટકાવતા રહેવું અને આત્માને ઉજાગર કરતા રહેવું શેના આત્મા ઉજાગર થતા છે ગુરુદેવ આ ભિક્ષા ના મળે ત્યાં સુધી ભૂખ્યા ડાસ મરવાનું કાગોવાસમાં કાકડા ખાઈ જાય પછી એનું વધેલું ખાવાનું અહમ બ્રહ્માસ્મિ આહા ઓમ 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 ગુરુદેવ એ પરંપરા છે જે વર્ષોથી ચાલી રહી છે વત્સ ફક્ત બે કોળિયા જોઈએ આ ગંધાતા દેહને ટકાવો દેહ ટપક્યા પછી આત્મા અમર છે એ તો દેહ ટપક્યા પછી અમર છે ને ગુરુદેવ આ દેહ છે ત્યાં સુધી આ ભૂખનું આ પેટનું શું કરવાનું ગુરુદેવ આ મોટા પેટને ઓછું કરવાનું ગુરુદેવ આ ટેકરા જેવા પેટના ખાડા પૂરવા માટે મેં જાત જાતના ધોતીન કર્યા દાડા વધાર્યા ચીથડા પાડ્યા પછી નીકળી પડ્યું પગપાળા દક્ષિણની ત્યાં ગુરુદેવ રજનીકાંતેશ્વર સ્વામી થકી મને વૈભવ મળ્યો ને સત્ય સમજાયું કે સાચું સુખ સાચો સ્વર્ગ તો જાહો જલાલીને મોજ મજામાં જ છે ગુરુદેવ આરુમુગમ ઇન્નારો ઇન્ડા આરુમુગમ ઇન્નારો ગુરુદેવ હવે તો એન ખેન પગવાર મારે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી જ છે બસ સત્કર્મો કરીશ તો ફળ અચૂક મળશે દેવો મદદ કરશે
આ ફળ ક્યારે મળે ગુરુદેવ? વૈરાગી થવાથી, વૈરાગી ક્યારે થવાય? અનાસક્તિથી. આ અનાસક્તિ હા, એ શું છે ગુરુદેવ? આ આપના શિષ્યને પ્રશ્ન મૂંઝવે છે. મૂંઝવે. પ્રશ્નો તો જ્ઞાનીઓને પણ મૂંઝવે. તારી તો હજી શરૂઆત છે વત્સ. ધ્યાનથી સાંભળ. અનાસક્તિ એટલે સુખ દુઃખમાં તટસ્થતા, રાગ દ્વેષમાં નિત્ય તુલ્યતા અને મિત્ર શત્રુ પ્રત્યે સમભાવ. હા, એટલે રાગ નહીં, દ્વેષ નહીં, સુખ નહીં, દુઃખ નહીં અને ક્રોધ પણ નહીં, બરાબર? તો તમે મારા પર કોપાયવાન કેમ થાવ છો? તારા ભલા માટે. મારું ભલું શેમાં છે? તું ભણે, અધ્યયન કરે, અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં પ્રવેશ, એમાં જ તારું ભલું છે. પણ ગુરુદેવ, હું ભણું કે ના ભણું એમાં તમારા જેવા અનાસ્તિકને શું, તમારા જેવા સંભાવીને શું ગુરુદેવ? ઢોર ગમાર પશુ ઓર નારી વે સબ તાડન કે અધિકારી. મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે તારા જેવો અજ્ઞાની જે જ્ઞાનની ઈચ્છા ધરાવતો હોય એનું તાડન કરી શકાય. માટે હું તને મારું, તારું તાડન કરું, એમાં જ તારી ભલાઈ છે. પણ યાદ રાખજે વત્સ, જ્યારે હું તને મારું છું ત્યારે મને જરાય ક્રોધ નથી ઉપજતો. આ વાત મારા ભેજામાં ઉતરતી નથી ગુરુદેવ. તમને મારા પર સહેજે ક્રોધ નથી ઉપજતો, છતાં શાંત ચિત્તે તમે મારી ધુલાઈ કર્યા કરો છો. કઈ રીતે? યોગ થકી. યોગ થકી આ બધું જ શક્ય છે. માટે જ કહું છું, ધ્યાન ધર, યોગ કર. ગુરુદેવ, બહુ ભૂખ લાગી છે, ભિક્ષાનો સમય નીકળી જશે. ભિક્ષા ક્યારે મંગાય? ભૂખ લાગે ત્યારે. નફટ! કેટલી વાર શીખ્યું છે તને કે જ્યારે ઘરોમાં સાંભેલું બાજે મૂકી દેવાનું, ગૃહસ્થ વાળું જમી લીધું હોય, અંગારા ઠરી જાય પછી જ ભિક્ષાંદેહીનો નાદ કરવો. કહ્યું છે કે નહીં? તો પછી ચાલો, ભિક્ષાનો સમય થાય ત્યાં સુધી યોગ્ય સ્થાન પસંદ કરીને વિશ્રામ કરીએ. વિશ્રામ? હે ગુરુદેવ, 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 તમે પોતે પોતાની વાણીમાં ફસાઈ ગયા. તમે કીધું તું વિચલિત ના થવું, સંભાવ રાખવો, નિત્ય તુલ્યતા રાખવી. કહ્યું કે નહીં? જો બીજી રીતે મને ઉઠા નહીં મળાવતા ગુરુદેવ. કહ્યું તું ને, હજી પણ એ જ કહું છું. તો પછી તમને થાક કેમ લાગે છે? મારો આત્મા સુખ દુઃખમાં સરખો જ છે વત્સ. આ તો મારો કર્માત્મા વિશ્રામ ઈચ્છે છે. આજ સુધી આ આત્મા વિશે સાંભળ્યું તો કર્માત્મા શું છે? જે સ્વપ્નમાં ગગનમાં વિહરે છે મારો અંતરાત્મા છે. જે વિધિ વિધાનને અનુસરે છે મારો આત્મા છે. એ જ રીતે જેને સુખ દુઃખ ઊંઘ અને ભૂખની લાગણીનો અનુભવ થાય છે મારો કર્માત્મા છે. હવે કઈ સમજો? હા ગુરુદેવ, જે અમર છે એ આપણો આત્મા છે, અને જે ખાય છે, ખવડાવે છે, ઊંઘે છે ને ઊંઘમાં ઇન્દ્રિયોને જગાડે છે આપણો કર્માત્મા છે. હા, ઓમ. ઓમ ઓમ ગુરુદેવ. જે સમજવાનું હતું એ તો હવે સમજો. ગુરુદેવ, મને તો નાનપણથી જ અંદરથી અવાજ આવ્યા કરતો હતો. શું? કે હું જ્ઞાની છું, જ્ઞાની છું એમ. પણ ગુરુદેવ, આ અંતરાત્મા, કર્માત્મા અને આત્મા, આ ત્રણેયમાં તમે કોણ છો? આકાશ, અગ્નિ, વાયુ, જળ, આ બધામાંથી એક ભાગ લઈને બનાવવામાં આવેલો હાલતો ચાલતો આકાર તે હું. પૃથ્વીના દ્રવ્યનો ઢગલો તે હું. પ્રાણીઓનો ધર્મ ધરાવનાર હું. આંખ, નાક, કાન જેવી ઇન્દ્રિયોને સ્પર્શ વડે જાણનાર હું. અને મનુષ્ય સંજ્ઞાએ ઓળખનાર. હવે કઈ સમજો? સમજો ગુરુદેવ કે તમને જ સ્પષ્ટતા નથી તમે કોણ છો. ના, એટલે ગુરુદેવ, તમે ઘડીકમાં કહો છો તમે આત્મા છો, ક્યારેક કહો છો મનુષ્ય છો, મને જોઈને કહો છો તમે મારા ગુરુ છો. ગુરુદેવ, તમે સ્પષ્ટ થઈ જાઓ ને કે તમે કોણ છો, તો મારા જેવા જ્ઞાનીને મૂંઝવણ ના થાય. મૂર્ખ! તારો ઉદ્ધાર ક્યારે થશે? એ થઈ ગયો ગુરુદેવ, એ થઈ ગયો ગુરુદેવ, મારો ઉદ્ધાર થઈ ગયો. હમણાં એક માજી આવ્યા હતા. જા, લઈ જા, 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 લઈ જા, જા. હા, પોતાની પ્રથા બનાવવી છે, પોતાનો નવો સંપ્રદાય શરૂ કરવો છે. ગુરુદેવ, મેં તમને પહેલા જ પૂછ્યું હતું. ગુરુદેવ, સાંભળો, હમણાં એક માજી મારા પાસે આવ્યા હતા. પોતાના યુવાન પુત્રને પુત્રવધૂને લઈને સંતાન પ્રાપ્તિ માટે કરતા હતા. એ મને કે લગ્નને 6 વર્ષ થઈ ગયા છે, હજુ સંતાન પ્રાપ્ત થઈ જ નથી. એક જ માર્ગ છે, પુત્ર કામેષ્ઠી યજ્ઞ. નાના ગુરુદેવ, મેં તો સાવ સરળ ઉપાય ચીંધ્યો. કયો? મેં યુવાન પુત્રને કહ્યું કે તમે માજીને લઈને ઘરથી આગળ નીકળી જાઓ જાત્રા માટે 4 મહિના. ત્યાં 2 જણ જાત્રા કરતા રહ્યા. અહીંયા મારી કૃપાથી યુવાન પુત્ર વધુએ ગર્ભ ધારણ કર્યો. મૂર્ખ! તું આ બધું શીખ્યો છે? એમાં ખોટું શું છે ગુરુદેવ? પેલો યુવાન પુત્ર તો દક્ષિણા લઈને દોડતો મારી પાસે આવીને મેં એને આશીર્વાદ પણ આપ્યા. મૂર્ખ છે આ લોકો તારી જેમ. એ જ કહું છું ગુરુદેવ.
મૂર્ખાઓને મૂર્ખ બનાવવા કોઈ છોછ ન રાખો. પણ આ અપરાધ છે, પાપ છે. વ્યાપ છે ગુરુદેવ. હા, તમે આ ધર્મ કર્યા કરો છો ને, એ કેટલો મોટો વેપાર છે તમને ખબર છે? અરે વાહનથી જાય છે ને વાહને આવે છે એટલો મોટો. ઓમ ઓમ ગુરુદેવ. વત્સ, એટલે જ કહું છું, અલિપ્ત રહે, એકાંતમાં બેસ, ધ્યાન ધર અને યોગ કર. ગુરુદેવ, મને લાગે છે તમને વિશ્રામ કરવા જે સ્થાન જોઈતું હતું એ આવી ગયું છે. આપણે અહીંયા જ બેસી પડીએ. પહેલા તું આગળ થા. હા ગુરુદેવ. ના 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 ના, કઈ રીતે પહેલા તમે. આહા, ઓમ. ગુરુદેવ, મેં જ્ઞાન કથામાં સાંભળ્યું છે કે અશોક વૃક્ષની પાસે વાઘ સંતાય હોય છે, એ સામે આવીને ફાડી ખાય. તમારા યોગ બની ગયો તો ગુરુદેવ વાઘ કેવો મોર બની ગયા છે. ચાલ હવે અધ્યયન કરવા બેસ. અધ્યયન? ના ના, નથી ભણવા. ભણવાથી મળે શું ગુરુદેવ? ભણવાથી જ્ઞાન મળે. બેસ. જ્ઞાનથી શું મળે ગુરુદેવ? જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી તપ, તપથી યોગ, અને યોગથી આત્માને આઠેય ગુણોના ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ગુરુદેવ, તમે આ યોગ કર્યા કરો છો, પણ આ યોગ છે શું? આપના શિષ્યને પ્રશ્ન મૂંઝવે છે ગુરુદેવ. તપનો સાર છે, જ્ઞાનનું મૂળ છે યોગ, સ્તવસ્ત છે. આચાર્યથી લઈને પતંજલિ, મહાવીરથી લઈને બુદ્ધે યોગને માન્ય રાખ્યો છે. આહા, ઓમ. નમ્યો યજ્ઞો નમ્યો યજ્ઞો નમ્યો યજ્ઞો. સવારના નાસ્તા માટે તો હું બૌદ્ધ ધર્મનો ભિક્ષુ બન્યો ગુરુદેવ. કઈ જ્ઞાન લાગ્યું કે નહીં? લાગ્યું ને. સંભળાવો. મને લાગે છે ભૂખ લાગી છે ને એટલે આખું જ્ઞાન ઉડી ગયું. મૂર્ખ એટલે જ કહું છું કે ધ્યાન ધર અને અધ્યયન કર. જ્ઞાનનું આ જ પ્રયોજન છે. આંખો બંધ કર, એકાગ્રતા કેળવ વત્સ. તારી ઇન્દ્રિયોને જગતમાંથી પાછી ખેંચી લે. આત્માને સર્વાત્મામાં મૂક. અહમ બ્રહ્માસ્મિ. આહા, ઓમ. ગુરુદેવ, આવા જાતના અવાજો કરીને મને વિચલિત ન કરો. મારું ધ્યાન ભંગ ન કરો. ગુરુદેવ, આજે આપણે ભિક્ષા કાજે વસંતસિંહના ભવન પર જશું. મેં સાંભળ્યું છે એ ભિક્ષુકોને નિર્વસ્ત્ર કરી સોનાના કુંડમાં સુગંધિત જળથી નવડાવી એની કામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે ગુરુદેવ. આહા, ઓમ. ઓમ ગુરુદેવ. એ નગર વધુ છે. શ્રેષ્ઠ આસનો થકી એ રાજાઓ, રાજકુમારો, શ્રેષ્ઠીઓને સંતોષ આપે છે. મારો શિષ્ય એની પાસે એની કામ ઈચ્છાઓ પૂર્ણ કરી આવે. હવે તો એ શૃંગારના કાવ્યો રસ્તો થઈ ગયો છે ગુરુદેવ. આહા, ઓમ. ઓમ ગુરુદેવ. આપણો આ આત્મા 84 લાખ યોનિઓમાં કેવો અવતાર લેશે કોણ જાણે? હાથી, ઘોડો કે પોપટ. પણ ગુરુદેવ, આ ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ થકી જે શૃંગાર રસના કાવ્યોનું સર્જન થશે એ સંસ્કૃતિના સંવર્ધન માટે અનિવાર્ય છે ગુરુદેવ. આહા, ઓમ. ઓમ ગુરુદેવ. નક્કી આ તો કોયલનો ટોકો. પણ તેઓ મનુષ્ય જેવી બોલીઓ બોલી રહ્યા છે. વસંતસેના કનક ચિત્રે. આ શું? મારા યોગના પ્રતાપે કોયલે મનુષ્યનું સ્વરૂપ ધારણ કર્યું. મૂરખ.
વસંત સેના સામેથી આપવા આવી છે ભિક્ષા ગુરુદેવ. મહા ઓમ જે કુમારને આપણે ત્યાં પાછળ મૂક્યા આવ્યા એ ખૂબ જિદ્દી અને હઠીલા છે. પોતાનું ધાર્યું કરાવીને જ રહેશે. આ રાજા રાજાને વાનરમાં હું હંમેશા મૂંઝાઉં છું. આ કુમારની અનુચિત વિષયાસક્ત અને કામાન માંગણી મને સમજાતી જ નથી. સખી 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 નગરવધુનું બિરુદ સાચવી રાખવા પણ તમારે એને સાથ અને સહકાર આપવો જોઈએ. અરે પણ સખી તને કેવી રીતે કહું છું? આ રાજકુમારની માંગણી આપણા સુધી સીમિત નથી. તો 5000 ગણિકા કામ કુશળતામાં પારંગત કલાઓમાં નિપુણ લાવવી ક્યાંથી? 5000 ગણિકા હે રતિમાં, અને આપણે તો ફક્ત 2, બાકીની 4998 ગણિકા આવશે ક્યાંથી? આપણી ગામીના ભેંડિયા બેટાએ સખી પોતાની બહેનને, દીકરીને, વહુને ગણિકા બનાવવા કોણ આગળ કરશે? કેમ નહીં કરે? આપણા કામ વગર સૃષ્ટિ નથી, સૃષ્ટિ વગર ધર્મ નથી, અને ધર્મ વગર મોક્ષ નથી. આ તપસ્વીઓ તપ કરી કરીને મૃત્યુ બાદ જે સ્વર્ગની ઝંખના કરે છે તે આપણે જીવતે જી આ કાયા થકી કામ ક્રીડા થકી અનુભૂતિ કરાવવાને સમર્થ છે સખી. હા સખી, તું અદ્ભુત છે સખી, તું અદ્ભુત છે સખી. વસંત સેના કુમાર આવી ગયા. હવે શું વસંત સેના ઓ વસંત સેના મારી પોપટની મેના કુમાર ભલી થઈ આજ કહો, આજ મને હાજ કહો. કુમાર કુમાર રાજકુમારની જય હો. કુમાર આ મારી માંગણી નહીં, આ માતૃભૂમિની માંગણી છે. શત્રુ રાજ્ય આપણું રાજ્ય હડપવાની પેરવીમાં છે. તારા સાથ સહકાર વગર ટકવું અશક્ય છે વસંત સેના, અશક્ય. માં ભૂમનો આપણા વતનનો સાથ છે. 5000 ગણિકા લાવી દે વસંત સેના, 5000 ગણિકા લાવી દે. કુમાર કુમાર એ કુમાર હે શૈયા શૂરવીર, દુશ્મન દેશને પાઠ ભણાવવાનો ઉશ્કેરાટ સમજી શકાય છે, પણ કુમાર 5000 ગણિકા કામ કલામાં કુશળ લાવે ક્યાંથી? આખા પ્રદેશની નગર વધુઓ, એમની સખીઓ, દાસીઓ, દેવદાસીઓ એકત્ર કરતા એમને યોગ્ય શિક્ષણ આપતા પણ સમય વીતશે કુમાર. હજુ 3 માસનો સમય છે. રાજકુમાર હું શું કહેતી હતી કે આપણી ગણિકાઓ આ યુદ્ધના મોરચે કરશે શું? આપણા સૈન્યનું મનોરંજન. દુશ્મનના સૈન્યનું મનોરંજન. સખી આ 5000 ગણિકાઓ વસંત સેના તૈયાર કરશે, જે વતન માટે ખપી જવામાં તત્પર રહેશે. ગમે તે સંજોગમાં કે ગમે તે સ્થળે, ગમે તે ડુંગર પર, રણમાં, જળમાં, ગુફામાં કે તંબુમાં, હા, સતત દુશ્મન સૈન્ય સાથે સમાગમ કરી એમનું સતત મનોરંજન કરશે, એમને ભ્રમિત કરી દેશે, એમનું ધ્યાન યુદ્ધમાંથી વિચલિત કરી દેશે. કુમાર કરી દેશે, પણ નિર્દય પ્રીતમ ગણિકાઓનું શું? આ વીર ગતિ પામેલી 5000 ગણિકાઓના શિલ્પો બનાવાશે, એમના નામે વાવ ખોદાવાશે. વાહ કુમાર વાહ, આ ઉત્તમ છો. હું અત્યંત પ્રસન્ન થયો છું. મારે પ્રસન્નતા વ્યક્ત કરવી છે. સખી લાગે છે કે પેલી કોયલના ગાન અને ભમરાના ગુંજને આપણા કુમારને પ્રફુલ્લિત કર્યા છે. ના હવે ના, આ 5000 ગણિકાઓ તૈયાર કરવાનું બીડું ઝડપ્યું આપે, સંમતિ આપી, એથી જ હું અત્યંત પ્રસન્ન થયો છું. તું સાચે જ નગર વધુ છે વસંત સેના, સાચે જ. કુમાર હું શું કહેતી હતી કે આપ આપની પ્રસન્નતા શી રીતે વ્યક્ત કરશો? હીરાથી, મોતીથી કે પછી રત્નો થકી? હા, તું અહીંયા ઉપવનમાં ખીલેલા સુંદર ફૂલ ચૂંટી લાવ. ફૂલ રાજકુમારની જય. હું સ્વયં મારી પ્રિયના કેશમાં પરવું, એના સૌંદર્યની શોભા વધારું. કુમાર
જુઓ ને ત્યાં ક્યારીઓમાં કેવા સુંદર મોગરા ખીલ્યા છે. ત્યાં સખી હું ત્વરિત જઈ તારા માટે લઈ આવ. હું સ્વયં મારી પ્રિય માટે છૂટી ના, 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 હું જઈશ. હું સ્વયં મારી પ્રિય માટે ના, છૂટી ના, હું જઈશ. હું સ્વયં મારી તમે પ્રિય બંને નક્કી કરી લો. હું આગળ જઈને ચૂંટી લાવું. સખી રાજકુમાર છે. ઓહો સખી શું થયું? સખી મને કંઈક ડંખ્યું. મને કંઈક ડસ્યું. સખી લાગે છે તે મોગરાની ગળીને સાપ લપાઈ ગયો હશે. જય જય પેલા કોઈ રાજવૈદ્યને બોલાવો. સખી મારી સખીનું શરીર શીતળ થઈ પડ્યું છે. એને કોઈ બચાવો. સાથી સખી સાથી સખી સાથી સખી મારું શરીર ગળી રહ્યું છે. મારા હૃદયમાં કંઈક થાય છે. મારી આંખો ચકડવકડ થાય છે. ચકડવકડ મારું ગળું શોષાય છે. સખી મને ઊંઘ આવી. ઊંઘ નથી. જય ઝડપથી પડતો છે. સખી ઊંઘ નથી. સખી ઊંઘ નથી. સખી માને મારા પ્રણામ કહેજે. એમની બાને બોલાવો. કુમાર મને છેલ્લું આલિંગન નહીં આપો. આ તો કોઈ સખી જે નિર્ણય સાહેબ વસંત સેનાને કર્યો હતો એ તો ભાગી ગયો. હવે એનું વિષ ના ગુરુદેવ વસંત સેના ગઈ. વસંત સેના ગઈ ગુરુદેવ. એના કર્મો ક્ષીણ થયા છે. અરે ના ગુરુદેવ, એના પ્રાણ ગયા. પુરખ એમ કહે કે એનો આત્મા મુક્ત થયો. પછી આત્માની પીપુડી વગાડી. જો એના સુંદર દેહને જો ગુરુદેવ, એની ચિકિત્સા કરો. આ ગંધાતા દેહને જોઈને શું કરવું છે? અમને સ્પર્શ કર્યા વગર ખબર પડી ગઈ કે એનો દેહ ગંધાય છે. મૂર્ખ આપણા બધાના જ દેહ ગંધાતા હોય. ના ગુરુદેવ ના, વસંત સેનાનો દેહ તો સુગંધિત છે. જો ફૂલોને જો, એમને પણ એની ઈર્ષા થઈ છે. એની ચિકિત્સા કરો ગુરુદેવ. આત્મા વિનાનો દેહ નકામો છે વત્સ. ઓ દયા વગરના કઠણ કાળજાના ધૂળ પડી તમારા સંન્યાસમાં. ગુરુદેવ એની ચિકિત્સા કરો. તમારી સગી છે. મૂર્ખ, એ આપણી સગી કઈ રીતે થઈ? તમે સંન્યાસી છો, તમે કોઈને સ્નેહ કરો છો. આ પણ કોઈને સ્નેહ નથી કરતી. થઈને તમારા જેવી તમારી સગી છે. મૂર્ખ! ક્ષમા ગુરુદેવ. સંન્યાસીઓને ગુસ્સો શોભતો નથી ગુરુદેવ. પણ ગુરુદેવ, પ્રિય ગુણોથી સંપન્ન મારી વસંત સેનાને ફરી જીવિત કરો ગુરુદેવ. વત્સ, તું એને ઓળખતો નથી તો એ તારી કઈ રીતે થઈ? ઓ વસંત સેના, પ્રિય ગુણોથી સંપન્ન તું ગઈ. આ બધું શું છે? સ્નેહ છે. સાધુજનો સર્વ પર અનુકંપા ધરાવે છે. એમ તો હું સ્પર્શ કરું. આર્યને અડવાની છૂટ છે. પણ આ તો એનો પાપ છે. હાથ પગ મોડું કાંઈ સૂકતું નથી. હું બાવરો થઈ ગયો છું. હવે મને આંખોથી ઈશારા કરીને એના ભાવના બોલાવશે કોણ? સુગંધિત જળથી નવડાવશે કોણ? ઓ લલિત કલામાં નિપુણ વસંત સેના, મને મળ્યા પહેલા મને ભિક્ષા આપ્યા પહેલા ચાલ, હવે રડી લીધું હોય તો અધ્યયન કરવા બેસ. અધ્યયન? આ સમય અધ્યયન? ગુરુદેવ, એ બિચારાનો જીવ જાય છે અને તમારે અધ્યયન કરવું છે ગુરુદેવ. જો એના સુંદર દેહને જો. આ સુંદર દેહ કેટલાની કામનાઓ સંતોષી છે અને આવા દેહની તમે અવગણના કરી રહ્યા છો ગુરુદેવ. જે યોગ કોઈના શરીરમાં પ્રાણ ના પૂરી શકતું હોય એ નિરર્થક છે. મૂર્ખ, નશ્વર દેહના મોહમાં તું અંધ થઈ રહ્યો છે. આ દેહની સ્તુતિ કરતા, દેહની કામના કરતા તારા કર્તવ્યોથી વિમુખ થઈ રહ્યો છે. માટે જ કહું છું, અધ્યયન કર, યોગ કર. નથી કરવું અધ્યયન, નથી કરવું મારે યોગ. ગુરુદેવ, જેનાથી લાભ ન થતો હોય, જેનાથી મારી વસંત સેનાનો દેહ ફરી સજીવન ન થતો હોય, એવો યોગ કરીને મારે જીવન બરબાદ નથી કરવું. ગુરુદેવ, એની ચિકિત્સા કરો ને તમે.
ગુરુદેવ તમારો આ યોગ, તમારો આ તપ, તમારો આ જપ, તમારો આ ધ્યાન હું બધું છોડી દઈશ ગુરુદેવ. ગુરુદેવ આંખો ખોલો ને તમે. ગુરુદેવ બધું જ છોડું છું, હું તમને છોડું છું. ఇన్నాడు పరియండ ఇన్నాడు రజనీ సామి my beloved was in a prime return సామి రజనీ సామి अपनी पोड़े पोड़े अपनी पोड़े जिंदाले अपनी पोड़े 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 अपनी पोड़े जिंदाले. પાછો ફરવત્સ, આ કાયાની માયામાં તું અટવાઈ રહ્યો છે. પાછો ફર, તું ભટકી રહ્યો છે વત્સ. હું તને ભટકવા નહીં દઉં. હું તને ભટકવા નહીં દઉં. હું મારા શિષ્યને પાછો લઈને જ જઈશ. અહમ બ્રહ્માસ્મિ. ઓમ ઓમ. Files is really paining. અરે તમને ફાઇલ્સ પેનિંગ ની પડી છે. અહીંયા મેડમ ને લીધે ઇન્દ્રપુરીમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. કેમ? એના ચાહકો, પ્રેમીઓ, ગુપ્ત પ્રેમીઓ, સાધુ સંતોએ ચિત્રકો પર નોટિસ ફટકારી દીધી છે. અરે હજી તેઓ મેડમ થી સંતુષ્ટ નહોતા થયા, તૃપ્ત નહોતા થયા, ત્યાં તમે એને સમયે ઉપાડી લીધી. Madam must be rocking on Mrityu Lok. It must be Patal Lok also. Yeah. पीछे से कुछ चुभ रहा है. वही तो देख रहा हूँ, दिखाई भी नहीं दे रहा. जो आपको तू क्या अंदर घुस के देखेगा? क्या दिख रहा है? मैं यहाँ दिखता हूँ. मैं कहाँ चुकूँ? कहाँ? प्राण कमंडल. हाँ, प्राण कमंडल. वो क्या हुआ कि मैं मैडम ना प्राण ले લીધા. પછી પાડા પર બેઠું. રસ્તામાં ખાડો આવે. પાડો ઉછળો. આ તો ઘોડો છે. ગાડા ખાલી અવાજ કાઢી. તો ખાડો ઉછળો आणि तेव्हा मला वाटतं ना हे पुढचं पाड प्राण कमंडल पाठी गेलं आणि मी पुढे शकतोय. अरे मला माहित नाहीये. मला माहित नाही. अरे वा. આ તો કાકમાં છોકરું ને ગામમાં શોધા શોધ. જે ऐसा कोणी रे गाता कुठे गेली? ये गाडी डोक्यात. मी તો આ મેડમ કેટલા વર્ષની હશે? કલયુગ દ્વેતાયુગ દ્વાપરયુગ સુધી તમારાથી 10-15 હજાર વર્ષ નાની હશે. લેટ્સ ગો. हाँ चलो अपना काम निपटा लेते हैं. हाँ मैडम ना प्राण पाछा पूरी मुक्त થઈ જાય. हाँ मुक्त થઈ જઈએ. चलो यमराज. કુમાર આ તરફ જુઓ તો ખરા. મારી સખી આંખો ખોલી રહી છે. हाँ
મારા સ્નેહ કાજે, આપણા વતન કાજે, આપણી નગર વધુનો જીવ પાછા આવ્યો. હવે ઉત્સવ મનાવો, મદિરા પાન કરો. ઉત્સવ મનાવો, મદિરા પાન કરો. કુમાર, એના ચહેરા પરથી પુરાશ પણ ગઈ, વિષની અસર સાવ ઉડી ગઈ. મારી વસંત સેના પરત થઈ કુ. એ જ ગુલાબી સુરખી. ઓમ બ્રહ્માસ્મિ. ઓમ. હા, ઓમ ગુરુદેવ. પોકાડી ગયો, તમારો યોગ પોકાડી ગયો. એમ? હા, મેં રજનીકાંતેશ્વર સ્વામીને પ્રાર્થના કરી, મારા માટે મેં તને ફરી ઊભી કરી છે. ઓહો, આ શરીરમાંથી શેની ગંધ આવે છે? ભૂલી ગઈ? આ ગંધ ને સુગંધ છે પ્રિય, મોડાની મદિરાની સુગંધ. સખી, સખી, હું તો તારી ચિંતામાં આખું વ્યાકુળ થઈ ગઈ હતી. મનુષ્ય સાચી ચિંતા પોતાના આત્માની જ કરવી. આખી જિંદગી વ્યાભિચાર આદરી, હવે સુફિયાની વાતો. સખી, શોભતી નથી. આપણે તો ક્રિકેટ ધા જ કરવાનું. આ શરીર તો ક્ષણભંગુર છે. આ શું પકે છે પ્રિય? અને આમ કેમ બેઠી છે? આવી જા મારા બાહુ પાસે. છલના છે, માયા છે આ જગત. સખી, 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 તું ભૂલી ગઈ. તું જ તો કહે છે, આપણી પાસે તો જે છે આ દેહ જ તો છે. આપણે તો વહેતી સરસા, સરસ્યા સરસ छिपावा, શક્તિ પ્રમાણે દક્ષિણા આપી ડૂબકી મારી જાય. હું પણ ડૂબકી મારવા જ આવે તો. હા, અરે હું સાધુ બન્યો, સંન્યાસી બન્યો, એક નહીં અનેક ગુરુ પાસે મેં જ્ઞાન લીધું, પણ હવે આ તપથી મારો દેહ ધગધગે છે. ધગધગે છે. હા, મારે તારી સરતી સરિતાના શીતળ જળમાં ડૂબકી મારવી છે. હું એક કડી કાશ્મીરી લસણની આવડીને જ આવું છું. લસણ કેમ? એનાથી અશ્વ જેવી શક્તિ પ્રાપ્ત થાય. આ ગર્દભને અશ્વ થવું છે. શું કામ? કામનું જ કામ છે. એમ તો પછી આવો. ગુરુદેવ, ગુરુદેવ કઈ જ્ઞાન આપો. ગુરુદેવ, તમે સુતા રહો. રાજકુમાર, શું કરું? આવ કે છે, શું કરું? આલિંગન આપો. આલિંગન. મને નહીં. એમને. એ તો સુતા છે. એમને. આમને. એમને નહીં. આમને. આવ મારી નિકટ. બેસ. આલિંગન. આલિંગન જોઈએ. આલિંગન. લે. આવો સ્પર્શ. પહેલા આ આત્માને તો ઓળખ પામર. તું ક્યાં આત્માની પીપુડી વગાડ કરે છે? અરે ધીમેથી બોલ. મારા ગુરુદેવ સાંભળશે ને જાગશે ને તો એ પણ આત્માની પીપુડી ચાલુ કરશે. વાહ, જુગલબંધી થશે. પીપુડી છે પીપુડીની જુગલબંધી. વાહ પ્રિય, આ શું કરે છે? કોણ છે આ? કુમાર, શું તમે પણ? ભૂંડ, અજ્ઞાની, પામર, તારા માટે, તારો અંધકાર દૂર કરવા, તારા ભલા માટે મેં આ યાત્રા આદરી છે, છતાંય તારી આંખો ખુલતી નથી. શું તો? મને કહું છું. મને કે છે. આ બધા સામે છે ને ભૂંડ અજ્ઞાની પામર મને નાખે. અરે મારી પ્રાર્થનાના લીધે તું ફરી ઊભી થઈ છે. તારે તો બસ કામની જ વાતો કરવાની. શું કામ છે? વાત્સલ્યને ચિંધેલું એ. નિર્લજ્જ, આ વસ્ત્રો તને શોભતા નથી. એમ? અરે અમારા જેવા સાધુને આમે આ વસ્ત્રો હોય બહાર હોય છે. મને પહેલાથી ખબર હતી તો હું તો નિર્વસ્ત્ર જ આવું છું. સખી, શું નગ્ન અવસ્થામાં? તમને ફાવશે? અરે હું તો નાગા બાબા પાસે પણ ભિક્ષા લઈને આવ્યો છું. જો નિર્વસ્ત્ર થઈને બતાડું. ખબરદાર, એવું કોઈ કર્યું છે તું? અરે સખી, આ કયો નવું નર્તન કરે છે? મૂર્છા આવી ગઈ. અરે ના, મારા ગુરુદેવ મને કહી ગયા છે. શું કહીને ગયા છે? કે દેહનો સદુપયોગ કરી લેવો, મને ડૂબકી મારવા દે. અબ્રાહ્મણ્યમ. આ આરેમાં હળહળ કામ ક્યાંથી પ્રગટ્યો? તારા વિશે કથા સાંભળી. હા, તે જ્યારથી મારા શિષ્યની કામ ઈચ્છાઓ પૂર્ણ કરી છે ત્યારથી મારી અંદર ઘંટડીઓ વાગે છે. ટિંગ 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 ટિંગ. ચાલ આપણે કામો કાર્તી કરીએ. આર્ય હજુ વતન કાજે 5000 ગણિકાઓ તૈયાર કરવાની છે. કામ કુશળતામાં પારંગત એવી 5000 ગણિકાઓ. અરે હા ગુરુદેવ, 5000 ગણિકાઓ આપણે તૈયાર કરવાની છે. 5000 ગણિકાઓનું હું એકલો કેટલું લસણ ખાવું પડશે? જાગી જઈશ. ભોગે ન ભુક્તા વૈમેવ ભુક્તા, તૃષ્ણે ન જીર્ણા વૈમેવ જીર્ણા.
ચાલ આપણે અધ્યયન કરવા બેસી. અધ્યયન કામુક અધ્યયન મત કરું અધ્યયન. સા અધ્યયન ધ્યાન. હા ધ્યાનથી જ કરીશ. જો જો મારી આંખોમાં જો મારી આંખોમાં જો અંદર શું લખ્યું છે. જો અંદરની આંખોથી જો શું લખ્યું છે. સાધુના સમાગમથી તારું કલ્યાણ થશે. તું મારું કલ્યાણ કરીશ? મોડું ગંધાય છે તારું. અરે ના ના, આ તો લસણ નહીં ઘન. એકવાર તું મને તારા ભવન પર લઈ જા, હું ગુલાબજળના કોગળા કરીશ. કડ 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 કડ. હા, પછી તું જે આપીશ, સાદું સીધું ખીચડી પણ ચાલશે. તારા હાથે આરોગી લઈશ, પણ તારા હાથે તારા શયનખંડમાં. આમ કૂતરાની જેમ લાળ પાડતા કાવી સાધુ જોઈને મને ઘૃણા થાય છે. સંન્યાસી થઈને કરગરે છે. ધિક્કાર છે, ફિટકાર છે. દેખ દેખ દેખ. હા હા સખી, ક્રિકેટ થા, ક્રિકેટ થા, ક્રિકેટ થા. ડૂબી મરો, ડૂબી મરો. તે ડૂબી જ મરવું છે, પણ તારા સોનાના કુંડમાં. અરે હા, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે સાધુના સમાગમથી તમારું કલ્યાણ થાય. એ શાસ્ત્રો નહીં, કામશાસ્ત્ર છે. હા ગુરુદેવ આ કયા શાસ્ત્રની વાત કરે છે? કુમાર, આપને નથી ખબર? વાત્સાયન. મને તો વજ્રઘાત થયો છે, વજ્રઘાત. હાય હાય, શેનો? મને અજ્ઞાનના અંધકારમાં રાખ્યો. હાય હાય, કયા? મને વાત્સલ્યનું જ્ઞાન ના આપ્યું. આજ સુધી આ જીવને બહુ સાચવ્યો, શરીરને બહુ પંપાળ્યું. હવે બસ. સખી સખી સખી, આ દેહ તો પંપાડવા માટે જ છે ને. અને અમરવા માટે. હા, હું પંપાન તમારો દેહ. આ લ્યો. એ મારી નગર વધુ છે. રાજકુમારની જય હો. પણ આજ સુધી ક્યારે મારી સેવા કરી છે? સખી, ક્યારે પગ દબાવી આપ્યા છે? ક્યારે ઈચ્છા થઈ છે કે આ શરીરને ચાપી દઉં? ને હવે આ કાયાની માયામાં અટવાયો છે. શું? ચંડાળ, તને કહું છું. મને કહે છે બાજુ તો રાજકુમાર. મને કહે છે, મને શું ખબર તાર મારી પાસે આ બધું કરાવ્યું છે. ચાલ ચાલ, મારા ગુરુદેવ જાગે પહેલા તારા ભવનમાં ચાલ, તારા શયનખંડમાં. ત્યાં હું તારા પગ દબાવી આપીશ. બદામના તેલથી તારું મર્દન કરી આપીશ, અને સુગંધિત જળથી હું તને નવડાવીશ. પણ તું કાયાને માયાને આત્માની વાત રહેવા દે. મને તો બીજું વજ્રઘાત થયું છે, વજ્રઘાત. તું મારે આંખોની સામે આવે સાથે વસંતસિંહના તારો સ્નેહ ખોટો નીકળ્યો, ખોટો. કુમાર, કુમાર, આ મારી વાત સાંભળો. મારી સખી અત્યારે ભલે બદલાયેલું વર્તન કરતી, વિચિત્ર લાગતી, પણ આપ એને આલિંગન, ગાઢ આલિંગનમાં લઈ યાચક બની ભિક્ષા માંગો, અને આપની જે કોઈ આસનની ઈચ્છા હોય એનું સ્મરણ કરો. મારી સખી તમારી દરેકે દરેક કામેચ્છા પૂર્ણ કરશે. મારી સખી. તમે બધા મને શું સમજી બેઠા છો? અંદર ડોક્યું કરો. હું એ નથી જે દેખાઉં છું. વસંતસેના કોણ છે તું? કોણ છે તું? મને પૂછે છે કોણ છે તું? હું તારો ભિક્ષુક છું. આકાશ, વાયુ, જળ, તેજમાંથી એક ભાગ લઈને ઘડવામાં આવેલો હલતો ચાલતો આકાર. ગુરુદેવ, પૃથ્વીના દ્રવ્યોનો ઢગલો. ગુરુદેવ, કાન, આંખ, નાક, જીભ જેવી ઇન્દ્રિયોને સ્પર્શથી જાણનારો, પ્રાણીઓનો ધર્મ ધરાવતો, મનુષ્ય સંજ્ઞાએ ઓળખાતો હું છું. ગુરુદેવ, તમે તો આને કરડ્યા નથી ને? લોકમાં તમારું મહત્વ નથી રહ્યું. આ સૂર્યદેવ પુત્ર આ મૃત્યુના આજા મહત્વ નથી. એ કે કશું વાટલાઉ ટકી. એ ક્યાંય તમારી પૂજા નથી થતી, કોઈ તમારા નામની માળા નથી ફેરવતું, આખા જગતમાં તમારું એકે મંદિર નથી. છે હિમાચલમાં ભરગોરામાં મારું મંદિર છે. આખા જગતમાં યમરાજનું માત્ર એક મંદિર. भाई केरला लोग डरते हैं मुझसे, इसलिए मुझसे दूर भागते हैं. એ તમારો ભ્રમ છે. મનુષ્ય બહુ શાણો થઈ ગયો છે. એ પોતાનું મોત પાછું ફેરવા જાત જાતના સાધનો વિકસાવે છે, જાત જાતની તરકીબો અપનાવે છે. तो कुछ भी कर ले, लेकिन कौन कब कैसे कहा जाएगा ये सिर्फ और सिर्फ यमराज जानता है. આ તમને ચકિત કરવા, ભ્રમિત કરવા શું શું થઈ રહ્યું જુઓ. मैंने नारे આ તમે મેડમના પ્રાણ પાછા લઈ આવેલા ને? આ મેડમ અહીંયા જીતા છે. अशक्य अशक्य
અશક્ય, હું જાતે જઈને મેડમના પ્રાણ લઈ લીધા. અશક્ય. આ નક્કી તમે જ કોઈ ગડબડ કરી હશે. તમારો પાડો પાપ પુણ્યના ચોપડા ચાલી જાય છે. તમે પ્રાણ કમાન્ડર ખોઈ નાખો છો. હવે આ મેડમ જીવતા છે. टीटी किया ना तो अंदर घुसे दूंगा अंदर मुझे. પણ મેડમના પ્રાણનું શું કરશું? वही सोच रहा हूँ. हा गोंधळ झाला कसा? ही बाई जिवंत कशी काय? એ યમરાજ, અહીંયા યોગી નિશ્ચેતન પડ્યો છે. यही है सारे फसाद की जड़. यही है मास्टर मैडम. मास्टर मैडम यही है. यही है ये सिद्ध योगी जो अपने योग से इंद्रपुरी को भी हिला देते हैं. यही है. आता तुझी वाट लावतो की नाही बघ. હવે તમે શું કરશો? बैंड वाजवणार. અરે બેન્ડ નું છોડો. આ મેડમના પ્રાણનું શું કરશો? भेड़ से. ભેળ છે? इसने यमराज के कार्य में दखल दिया है. अब मैं दिखाता हूँ कि यमराज क्या कर सकता है. अवश्य. अहम ब्रह्मास्मि. एवढी लटकी की क्या છો कुमार? सखी क्या છો कुमार? આ બધું મને સ્વપ્ન સમૂહ કેમ ભાસે છે? ક્યાં છે કુમાર? હું મને જોઈ શકું છું? મારો જ દેહ, મારો જ આકાર મને જોઈને હસે છે. મારા સ્વરને શું થયું? કુમાર, આ કેવી મંદિરમાં પીવડાવી તમે? મારું શરીર, શરીર મારું નથી. આ સ્વપ્ન નથી. મને શું થયું? કોણ છે તું? કોણ છે? આ શરીર મારું છે. આ શરીર મને આપી દે. આ શરીર મને હમણાં જોઈએ છે. અરે ગુરુદેવ, આ શરીર તો બધાને જ જોઈએ છે. આ વસંત સેના છે. થઈ ગયો તમે પણ વિચલિત. ગુરુદેવ, જ્યારે મારા જેવો જ્ઞાની વિચલિત થઈ શકે છે તો તમે તો પરમ જ્ઞાની છે. પણ ગુરુદેવ, સૌથી પહેલો નંબર મારો છે. શાસ્ત્રોના સ્વામી. પહેલા રાજકુમાર. રાજકુમારની જય હો. બસ પછી હું, પછી ત્રીજા ગુરુદેવ. હા, કોણ છે તું? સખી, સખી, મને બધું વિચિત્ર ભાસે છે. મને બધું અજાણ્યું લાગે છે. સખી, તમે મારી નિકટ આવો ને. સખી? કોની સખી? સખી, આ શું કરે છે? એ સખી! આ જોની મને સખી કહીને બોલાવે છે. ક્યાં છે તું? તમે ભાંગ ધતુરો પીધો લાગે છે. કુમાર, કેમ આમ કરતો છો? આપણે તો મંદિરાપાન કર્યું હતું. કુમાર, મને આમ આખી રાખીને તડપાવશો ને? મને વિચળાયું. મને તમારા બાહુપાશની જરૂર છે કુમાર. કુમાર, આ શું? ગુરુદેવ, ગુરુદેવ, આ કયું નવું સ્વરૂપ ધારણ કર્યું ગુરુદેવ? આ પ્રકૃતિની વિરુદ્ધ છે. મને આનો અનુભવ નથી. વસંત સેના જેવી બધાવની. અહમ
આ જો ને જાજીતાથી તમારા ચકડા કાઢવા કરે છે. તમારા જેવું બોલે છે જો. કુમાર કુમાર મને હજી સ્મરણ છે. તમને સ્મરણ છે? શેનું? એ જ કે કમળ સરોવરમાં ચક્રવાકો સમા આપણે ક્રીડાઓ કરતા. આની આપણે શી રીતે ખબર? અરે એ પરમ જ્ઞાની છે. જો આસન જો. કુમાર પ્રેમ કલાના ઉત્કૃષ્ટ સંબંધોથી બંધાયેલા આપણા હૃદય એક મેઘને ક્ષણ માટે પણ છોડી નહોતા શકતા. કુમાર સખી સખી આ તારી ગુપ્ત વાતો કરી રહ્યા છે. હવે તો જો સખી. કરવા દો. હજુ કહો મારે ભૂતકાળનો પ્રવાસ કરવો છે. હે શૈયાશુની કેમ આમ બોલી રહ્યા છો? આ કઈ ભૂતકાળ નથી. ના કુમાર, આ તો આપણા સંસ્મરણો છે. શું કુમાર તમે આપની સાથે પણ? અરે શું? વાહ ગુરુદેવ વાહ. આપણા સંસ્મરણી આ તો મારા ને મારી પ્રિયના સંસ્મરણો છે. કેમ પ્રિય? ઓમ સખી સખી કેમ ક્યારની આમ વર્તે છે? આ તો જો. મને લાગે છે આ સર્પડન્સની અસર થઈ છે. હા કુમાર, સર તો મને ડસ્યો. હા અહીં ડસ્યો. ના અહીં ડસ્યો. ના કુમાર, સર મને અહીં ડસ્યો. ના સર જ્ઞાનમાં હતા ત્યારે. ના કહું છું ને સર મારી સખીને ડસ્યો તો. સખી એ જ તો કહું છું કે તારી આ સખીને સર ડસ્યો. કેમાં બચાડે એવું છું? તમે હું અને કનેક્ટ આપણે ત્રણેય અહીં ઉભા હતા. મેં ત્યાં મોગરાની કાર્ય સંકેત કરીને કહ્યું કે જો કેવા સુંદર મોગરા ખીલ્યા છે. ત્યાં હું સ્વયં મારી પ્રિય માટે છૂટી લાવી. ના હું જઈશ. હું સ્વયં મારી પ્રિય માટે છૂટી ત્વરિત લાવી. હું જઈશ. હું સ્વયં મારી તમે બંને નક્કી કરી લો ત્યાં સુધી હું સ્વયં જઈને છૂટી લાવું છું. અને પછી હું દોડી હતી. એનો પાછળ તો હું પણ દોડ્યો હતો. આ ગુરુદેવ બંધ આંખોએ બધા દર્શન કરીને છે. વાહ. મને કઈ ડસ્યું, કઈ કર્યું અને પછી હું અહીં પડી હતી. ના અહીં પડી હતી. સખી હું ક્યાં પડી હતી? તમે આને સખી કહીને કેમ બોલાવશો તમે? વસંત સેનાનો પ્રભાવ. જોયું તારો પ્રભાવ. હું કોઈને પ્રભાવિત કરવા નથી જીવતો. જીવતો પડી હતી. એ લોકો શું બોલે છે કુમાર? લાગે છે આ લોકોને વ્યાકરણીઓ સાફ કર્યો હશે. કુમાર તમે તો કોણ નિર્દય? મને કયો શબ્દ છે? કુમાર જેમ વ્યાકરણીઓ કે તમારા સ્નેહનો? બોલ. કયો સરપ ડસ્યો તો? સખી જે જ્ઞાન જીવનમાં મેળવ્યું છે એ ક્યારે પ્રદર્શિત કરીશ? બોલ. મૂરખ, તને કહું છું. મને કે છે. શું કે છે મને બોલ. બોલ. સર્પ કરડવાથી ઝેર કેવી અસર કરે? બોલો. તમને કે છે. એમાં મોડું સોસાવા લાગે. હા મોડી શોષાવા લાગે. હા પછી વિકાસ કરતા. પછી શરીરમાંથી ધ્રુજારીઓ આવે અને આંખો ચકડવા કરતા. ચકડવા અને પછી મૂર્છા જેવું થાય અને સખી હું મૂર્છિત થઈ પડી. આ તો વિષના વિકારો છે. જેને ચડે એ ઊભો પણ ન થઈ શકે. દેવોના વૈદ અશ્વિની કુમાર અને ધન્વંતરી પણ ઉપચાર ન કરી શકે. તો પછી તું ઊભો કેમ કરતા થયો? મારા સ્નેહ કાજે, આપણા વતન કાજે આ 5000 ગણિકાઓ તૈયાર કરવા કાજે. ના મારી સખી ફક્ત મારા સ્નેહ કાજે ઊભી થઈ છે નહીં સખી. આજે તું સ્પષ્ટ કરી દે તું કોના માટે ઊભો થઈ? થયું તારા માટે. મારા માટે. તારા માટે વત્સ. મારા માટે. પણ તો વચ કહેવાનું રહેવા દે. ગુરુદેવ કોઈ માર્ગ સૂચવો મને. ગુરુદેવ મારે શૃંગારના કાવ્યોની રચના કરવી છે. તારે ભૂખ ભાંગવી છે. હા. કામ સંતોષવો છે. હા. હું નહીં થવા દઉં. હું તને ઇન્દ્રિયો પર અંકુશ રાખતા શીખવીશ. તો હું તને ઇન્દ્રિયોનો નિર્ભીક ઉપયોગ કરતા શીખવીશ. હા. કારણ અમારે તો નિયમ જ છે જે શૃંગારના કાવ્યો રચવા ઈચ્છતું હોય ને એને નિરાશ ન કરે. ગુરુદેવ આટલા વર્ષો તમે મને નિરાશ કર્યો. પણ હવે વસંત સેનાને જોઈને તમે પણ વિચલિત થઈ ગયા.
મારી નગર વધુ વસંતસિંહના કાયાના જ્ઞાનમાં નિપુણ છે. એમાં તમારા જેવા સંન્યાસીઓ આઘારે ત્રીજી ચીજ છે. હું પણ એ જ કહું છું કુમાર. સખી સખી આજે તો બસ કામની વાર્તા તું જ કે. હા પ્રિય, રસપાન કરાવ. હા, હું જ તમને રસપાન કરાવીશ. ના ના ના, મારે આ વાત વિવાદમાં નથી પડવું. મારે તો બસ કાયાની કથા સાંભળવી છે. મારે પણ સખી આજે તો કાયાની કથા બસ તું જ સંભળાવ. રસપાન કરાવો. હા, સખી. કામની મન પર પ્રબળ અસર થાય. થાય ધ્યાન નથી રહેતું. જે સુંદરી જોઈ નથી અને જોવાનું મન થાય. વસંત સેના, તને જોવાની એટલી પ્રબળ ઈચ્છા હતી એટલે જ તો તું મારા સમક્ષ પ્રગટ થઈ હે ને. જોયા પછી સ્પર્શવાનું મન થાય. સ્પર્શ પછી આલિંગન નું મન, ગાઢ આલિંગનનું મન થાય ગુરુદેવ. મન નહીં, ભિક્ષુક ભાવ જાગે. ગુરુદેવ, આટલું આકર્ષણ કેમ ગુરુદેવ? આ દેહનું આટલું આકર્ષણ કેમ? આ આકર્ષણને લીધે જ તો કવિઓએ શૃંગારને સ્વર્ગનો માર્ગ કહ્યો છે. ગુરુદેવ, આજે તમે ખરા અર્થમાં પરમ જ્ઞાની વર્તાવ છો ગુરુદેવ. અહમ બ્રહ્માસ્મિ. અહમ ઓમ. ઓમ ગુરુદેવ ઓમ. તમે મને માર્યો નહીં, ભાંડ્યો નહીં, વળા નહીં, ક્રોધિત નહીં થયા. કેટલું સારું લાગ્યું. પણ ગુરુદેવ, આ જ્ઞાન તમે આજ સુધી મને કેમ ના આપ્યું? વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાલ. હવે હું શૃંગારનો કાવ્ય રચવા માટે તૈયાર છું. સખી, હવે તો મને ઓળખ. કુમાર, કુમાર, હવે તમારી નિકટતા. ચાલો ચાલો, આપણે તો સુરાપાન કરીએ. હા, સુરાપાન કરે. વિષપાન કરો, વિષપાન. જ્યાં સુધી અંતરની આંખો ખોલશો નહીં, આત્માને ઓળખશો નહીં, ત્યાં સુધી આમ જ ભટક્યા કરશો. કિમહમ મસ્યોચ્ચો યપેચ્છા ભવિષ્યામિ. તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? શું કામ આવ્યો છે? સખીઓને તારી ઓળખ છે? સખી સખી એમાં શું ઓળખવાનું? હું તારી સખી કરક ચિત્રા. હું રાજકુમાર. અરે ના, હવે મને પૂછે છે. હું તારો ભિક્ષુક છું. હા, તને સમજાવવા જ આ અથાગ પ્રયત્ન કરું છું મૂરખ. પણ આ બાવાને કેમ સમજાવો છે? કારણે ભટકી ગયો છે. સખીને સમજાવવાથી શો લાભ? હે? લાભથી પર પણ એક વિશ્વ છે. સવારનું હું પણ આજ તો કહું છું. હા, ચાલ ચાલ, તારા ભવને જઈએ. ત્યાં તારા શયનખંડમાં આપણને એકાંત મળશે. ત્યાં આપણે આધ્યાત્મિકતાની વાતો કરશું. ચાલ. અહમ બ્રહ્માસ્મિ. અહમ ઓમ. મને એકાંતમાં ધ્યાન ધરવા દો. સખી ચાલ ને આ સુંદર ઉપવનમાં આપણે ગાઈએ, આપણે નૃત્ય કરીએ. આ શું ધ્યાન? હા મને લાગે છે આ દંશ દેનાર સત કોઈ સંન્યાસી હશે. હા, અમારા જેવા સંન્યાસી યોગ થકી વાઘ બની શકે, વાઘમાંથી મોર બની શકે અને મોરમાંથી સર્પ પણ બની શકે. એમ એટલે જ તો તમે કર્યું છે આ બધું. તમે સર્પ બનાશો અને કરડ્યા છો. હા, તું શું કામ મને પોતાને કહ્યું? ચપ્પુ યંતુ કે ચપ્પુ, યંતુ કે ચપ્પુ. એટલે સવારથી ગુરુ માની બોલે છે. જો મારી જ વાણી બોલું છું મૂરખ. એમ તો આ દેહનો વ્યાપાર કરતા અધમ જીવો થકી ધરતી રસાતાળ થશે, ગગન ફાટી પડશે. ના, એવું કઈ જ નહીં થાય. નહીં ધરતી રસાતાળ થશે કે નહીં ગગન ફાટી પડશે. અને અમે દેહનો વ્યાપાર કરનાર અમે અધમ જીવો. અમારા કામ થકી તો આ સૃષ્ટિ છે. સૃષ્ટિ છે તો ધર્મ છે, ધર્મ છે તો જ મોક્ષ છે. જીવન આખું તપ કરીને મૃત્યુ બાદ મોક્ષની ઈચ્છા રાખનાર કરતા અમે અમારી કાયા અને જ્ઞાન થકી જીવતે જીવ લોકોને સ્વર્ગ અપાવવાને સક્ષમ છીએ. એને સખી, આપણે તો વહેતી સરી તરસ્યા તરસ છુપાવવા શક્તિ પ્રમાણે દક્ષિણ આપી ડૂબકી મારી જાય. સખી સખી સખી. પછી એ ડૂબકી મારનાર રાજા હોય કે રંક, દરેકને સમાન ભાવે ભિક્ષા આપી છે. નથી ભિક્ષા આપનારનું મોઢું જોયું કે નથી એનો દેહ. અને સ્વર્ગ સમયે દરેકની સવાર પાડે છે. એને રાજકુમાર કુમાર વસંતે માતે માતે કોને તમારો સારથી તેડવા તેરા સંદેશ મળ્યો કે મારી દીકરીને સાહેબ કાઢી ગયો. માતે અતિ શૈલી સર. અને જુઓ એની વિપરીત અસર
થઈ છે. તમે તું ક્યાં હતી? ક્યાં બુડાઈ ગઈ? દાસી તરીકે તને રાખી છે શું કામ? માતે એ દાસી નથી કે તમારી સખી છે. અને હા વાત સાચી છે કે મને સર પડ્યો અહીં, પણ મારી આ સખી ના સ્નેહ ને આ કુમારના પ્રેમને કારણે રમ્યાજને હાથ તાળી આપીને પાછી થઈ. કુમાર આ શું કરો છો? કુમાર તું અહીંયાથી આગળ ના. બેટા વસંતે આ બાબાઓનો ભરોસો નહીં કરવાનો. અને તું દાસી તરીકે તારી ફરજ નહોતી મારી દીકરીની રક્ષા કરવાની. માતે સ્વયં ફૂલો ચૂંટવાની જીદે ચડી હતી. હા માતે, અને સરપ્રે હું શી રીતે કહું? મને કરણ. હા, તો પહેરા હોય. માતે મેં તમને કહ્યું ને, કનક મારી સખી છે, મારા માટે પ્રાણ આપી દેતા પણ ખચકાશે નહીં. કૃપા કરીને હવે આ સખીને ચોટી નહીં પડતા ગુરુદેવ. જો હું તમને સમજાવું છું, હું તમારી વસંતે જ છું. શું? હા, એટલે હું આ નથી, હું આ છું. પણ મને પોતાને નથી સમજાતું કે હું આ દેહમાં કઈ રીતે અટવાઈ ગઈ છું, ફસાઈ ગઈ છું, જકડાઈ ગઈ છું. જુઓ મારી દરેક અભિવ્યક્તિ કોઈ વિચિત્ર યોનિમાં પ્રકટ થઈ ગઈ છે. બેટા તું ચિંતા ના કરીશ. વૈદે તારા સરપંચના માણકા જે અક્ષીર ઔષધિ આપી છે. માતે મને આપી દે ઔષધિ. તું આંખો કાઢ દે. વસંતે આંખો ખોલ. આંખો ખોલ. આહા. અરે આ તો ભૂત બેઠું લાગે છે. નક્કી મારી દીકરી પર આ લોકો અટક કર્યું લાગે છે. મને પેલા આર્ય પર શંકા છે. પેલા મને પણ એ આર્ય પર શંકા છે. માતે જ્યારથી આ ઉપવનમાં આવ્યા ત્યારથી મારી સખીની આજુબાજુ ભ્રમર બનીને ફરી રહ્યા છે. મેં કાંઈ નથી કર્યું. નહીં જરૂર આ બાબાએ મંત્રના કુંડાળામાં મારી દીકરીનો પગ પડ્યો લાગે છે. એમાં મારી દીકરી આખી બદલાઈ ગઈ. કાપાલિકો, તાંત્રિકો, અઘોરીઓ, અહીંથી આઘા કરો આઘા. માતે શાંત થાઓ, શાંત થાઓ. સુશાંત થાવ. શ્રાપ આપી દેશે, શ્રાપ. હા, આ તો છે ને અમારી સભામાં અમે ખૂબ મદિરા પીધી હતી. કેમ? એની અસર છે. હા માતે ખૂબ મદિરા પીધી હતી. અને એના ઉપરથી સરદંશ બંને વિષની વિપરીત અસર થઈ છે માતે. હા, ચિંતિત ન થાઓ. ઉતારો કરવા હજુ વધુ મદિરા પાન કરશે કે તુરંત યથાવત પરિસ્થિતિ ધારણ કરશે. કેમ છીએ? રાજકુમારની જય હો. શું રાજકુમારની જય? કુમાર મારી નિકટ આવો. મારી નિકટ આવો કુમાર. મને મદિરાની નહીં, મને તમારા બાહુપાશની જરૂર છે. માતે હું તમને કઈ રીતે સમજાવું કે હું તમારી વસંતે જ છું? હા માતે, જુઓ મારી આંખોમાં તમને તમારી વસંતે દેખાય છે? માતે મને બકીલ કરો, મને મીઠાઈ મને તમારા ખોળામાં બેસાડો માતે. હું ખૂબ થાકી ગઈ છું, મને નવડાવો માતે. આ બધું તો મેં ક્યારનું છોડી દીધું. અને આ ઉંમરે તારે મારી પાસે આપણે કામ કરવા છે. બેટા વસંતે કહું છું, જો આ બાવો તો જો. માતે હું બાવા નથી, હું તો વસંતે છું. ક્યારે કહું છું કઈ સમજતું નથી. કઈ રીતે સમજાવ કે તમારી દીકરી છે? નૃત્ય માતે તમે બાળપણમાં જે નૃત્ય શીખવાડ્યું એ કરી બતાવો, પછી તમે માનશો કે હું તમારી દીકરી છે. કેટલી વાર કહું આ સિદ્ધ પુરુષ છે. નહીં બેટા વસંતે તું જાગી જા. તને પેટે પાટા બાંધીને મેં નગર વધુ બનાવી હતી. તે શું આ જોવા માટે? હા, મેં તને કેટલી ભેટ સોગાદો હીરા મોતી આપ્યા હતા, ઉછાળ્યા હતા. હા, તને મફતમાં બેટા. મારી દીકરી એ આખી જાત સાથે નાખી છે. માતે આવું ના બોલો માતે. કુમાર ક્ષમા. માકે માંગ કરું છું. કુમાર નામ સંભળાવશો ને તો આપણે બહાર આવતા બંધ થઈ જશે. વર્ષોથી જે ધંધો જમાવ્યો છે બધો ચોપટ થઈ જશે. ભલે વગર તમારો ધંધો. આ ધંધો જમા માટે કેટલી મહેનત કરી છે. વર્ષો નથી દિવસ જોયો કે નથી રાત જોયો.
નથી ટાળ જોઈ, નથી તડકો જોયો, ખાટલો કે પાટલો કંઈ નથી જોયું. બસ સામે આવનારને ઈશ્વર માનીને એમને ભરી છે અને આવનારે જોડીમાં જે કંઈ પણ મૂક્યું ને લઈ લીધું છે. એને કુમાર મેં ક્યારેય માંગણી કરી છે? કુમાર આગળ કરો અહીંયાથી. અને તારું પતિ હોય ને તો અહીંયાથી જા. આવે તો માતે માતે હું નજીક આવું? ના, કેમ? તારા અણુમાં વાસના ભરી છે, તું આગળ ઉભો રહે છે. ગુરુદેવ તમે પણ આમ કહેતા હતા ને? અનુભવી આંખો માતે, અનુભવી આંખો. અનુભવી આંખો. હવે તમે જ તમારી વસંત સેનાને સમજાવો, મને તૃપ્ત કરે. હું રાજી થઈશ તો તમારું કલ્યાણ કરીશ. માતે એને કોને મને નવડાવે. તારી માને જેની કે તને નવડાવે. અંધ છે અંધ. સમય સરી રહ્યો છે. કાળ ગમે ત્યારે ભરકી જશે. યમરાજ આવી પહોંચશે. અરે બેટા, હું એટલે જ કહું છું કે જ્યાં સુધી આ રેલ ચાલે છે ને ત્યાં સુધી એનો ઉપયોગ કરી લે. હા, જેટલું ભેગું થાય એટલું ભેગું પણ કરી લે. આ જબ તપના ધતિંગો કરવા બેસીશું ને તો આપણું ભૂખે મરવાનો વારો આવશે. આ શ્રેષ્ઠીઓ ને રાજકુમારો કોઈ બીજી નગર વધુ ગોતી કાઢ. આપણે શું કરીશું? આપણો તો વિચાર કર. આ સાજિંદાઓ રાજિંદાઓ બધા રાહ જોઈને બેઠા છે. એમનો વિચાર કર. સગા પરિવારનો વિચાર કર. સખી મારા સ્નેહનો વિચાર કર. તારા મદિરામાં ધૂતા પ્રીતમનો વિચાર કર. કોઈ મારો વિચાર કરો. ગુરુદેવ તમે શાંતિ રાખો ને. બેટા, તારા વગર આ બધા કરશે શું? તારા વગર જીવશું કેમ? શું કરશું? શું કરશું? મંજીરા વગાડશો. ગુરુમાન ગુરુમાન સાધે માં. હા, ફૂલોનો હાથ ફેરીને મંજીરા વગાડતા વગાડતા ઠેકડા મારતા મારતા બધા ગાશું. હવે તારું ઘરમાં પત કરી એથી બહાર નીકળ. અરે માથે માથે શાંત થાઓ ને સાંભળો. ધ્યાનથી જોવો આ દિવ્ય પ્રતિમાને. જો એના ઝળહળતા તેજમાં આપના આવનારા ઉજ્જવળ ભવિષ્યને જોવો માતે. અને ગાઓ ગુરુમાં ગુરુમાં સાધે માં. રાજકુમાર 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 5000 ગણિકાઓ ગુરુમાની પરિચારિકાઓ બનશે. ગુરુમાં ગુરુમાં સાધે માં. સખી, આખા વિશ્વમાં ગુરુમાના આશ્રમો સ્થપાશે. ગુરુમાં ગુરુમાં સાધે માં. પણ હું શું કામ ગુરુમાં બનું? ગુરુદેવ તમે શાંતિ રાખો ને. માતે માતે તમારી વસંત સેનાને આપણે ગુરુમાં બનાવશું. ગુરુમાં? પણ આ ગણિકાની ગુરુમાં તરીકે કોણ સ્વીકારશે? હા, વાતો એથી કરી દેવાની. હે રાજકુમાર? હા, હું એમના શયન કક્ષમાં જ હતો. એ જાગ્યા ત્યારે અંદરથી ઝબકારો થયો અને પછી અવાજ આવ્યો. ગુરુમાં ગુરુમાં સાધે માં. ક્યારે? અને પછી બાળપણથી જ અલૌકિક શક્તિઓ ધરાવતા હતા. ગુરુમાં સાધે માં. પછી અંદરથી અવાજ આવ્યો. મને દેવો. ગુરુમાં સાધે માં. સૌથી વધુ દ્રવ્ય, સૌથી વધુ ઐશ્વર્ય જે નગર વધુને પ્રાપ્ત નતું એ ગુરુમાને પ્રાપ્ત થશે. અને મૂર્ખાઓના ટોળા વળશે. ગુરુમાં સાધે માં. ગુરુમાં સાધે માં. પત્તાનું મક્કચિલર થંબીદુરાય ગુંડપ્પા સ્વામી વિશ્વનાથન દક્ષિણથી આપણને પોકારી રહ્યા છે. રજનીકાંતેશ્વર સ્વામીનો આશીર્વાદ લેવા. સૌપ્રથમ હું મારા ગુરુના આશીર્વાદ લઉં. ગુરુદેવ ચાલો ચાલો સૌ પગપાળા દક્ષિણનીઓ. મારી 5000 ગણિકાઓનું શું? રજનીકાંતેશ્વર સ્વામી પર શ્રદ્ધા રાખો, એ બધી વ્યવસ્થા કરી દે છે. અને ગાઓ ગુરુમાં ગુરુમાં સાધે માં. ચાલો ચાલો ગુરુમાં સાધે માં. ગુરુમાં ગુરુમાં સાધે માં. હવે તો કેમ કોણ છે તું? મારી જ કાયામાં માયા રચના તું છે કોણ? અકળામણ થાય છે. મને મૂંઝવણ થાય છે. બેસ. મન તો થાય છે તારું ગળું ટૂપી દઉં. તારું ગળું તું જ ટૂપી દઈશ. આ બધું મારી સાથે જ છું કામ? યમરાજ ખુલાસો કરવા આવી પહોંચશે. જો આવી ગયો. मैं तुम्हारा चरण आलो मास्टर मैडम मास्टर 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 તમે બાપ છો તમે મારી 1000 વર્ષની કરિયરની માં ભેટ કરી નથી ઉલટું પટાક વાટ લાવલી मी काय बोललो तुम्हाला काय नाही
માસ્ટર હું તમારી સામે નતમસ્તક છું. તમે બાપ છો બાપ. તમને સાફ કર્યો છે કે શું? પેલા જો ચાવલા હોતા ના તો બીજ હોતો. સમજ લગા? યમરાજ. યમરાજ? યમરાજ થઈને નગરવધુને નતમસ્તક છો? એ ગણિકા ને? એ તારી આ કાયાને નહીં, એમાં બેઠેલા આ આત્માને નમન કરે છે. બરોબર બરોબર. એટલે જ હું તમારી કાયાને નમન કરું, તમારી દેહને નમન કરું, તમારી આત્માને નમન કરું, તમને નમન કરું. लेकिन अभी टाइम इज ओवर. पैक अप. હજુ સમય છે. હવે કોનું? મારા શિષ્યનો. એ તો ગયો ચેન્નાઈ સંગને લઈને. એની વાસના એને તારી આ કાયાથી દૂર નહીં જવા દે. વસંત સેના! જો આવી ગયો. વસંત સેના! હું મૂર્ખાઓ જોડે પ્રયાણ કર્યું તો ત્યારે રજનીકાંતેશ્વર સ્વામી મારી સમક્ષ પ્રગટ થયા અને મને આદેશ આપ્યો. સુખ એના રસકલા વસંત સેના ચરણાનો સ્વર્ગ સુખ આવ્યા. તારા ચરણોમાં સ્વર્ગ છે ને સુખ છે વસંત સેના. મૂરખ! માસ્ટર તમે આ મૂરખ શિરોમણી મને આપો. हाँ भले ही जावे इन्हें कितने जावे तो थक चुका है. थैंक यू क्या हुआ कि मेरा पारा भाग गया. शायद भी नहीं रहा. माझ्याकडे आता काहीच नाही उरलं. મને પારાની ડેસ્પરેટલી જરૂરત છે. થેન્ક યુ. પણ આ તો ગર્દબ છે. ચાલશે. હા ચાલશે. મને હા ચાલશે. અભી મને આ પારાની સખત જરૂર છે. ચલો માસ્ટર તમે માસ્ટરમાંથી મેડમ બનો અને મેડમને મેડમ જ રાખવા દો. હા રાતાશ્રી વારા ફરતી વારો મારા પછી તારો. તમે ગમે તેટલું રૂપ ધારણ કરીને આવો, ગદા લઈને આવો, તમારો નંબર 14 છે. પહેલો રાજકુમારનો, બીજો મારો, ત્રીજો ગુરુદેવનો અને ચોથો તમારો. અને રાજકુમારને તમે ચેન્નાઈ મોકલી દીધા એટલે સૌ પ્રથમ દર્શન હું કરીશ. હા, તારા દર્શનનો સમય હવે થાય છે. હવે જોયા કર. મારે પાડો નથી બનવું ગુરુદેવ, મારે તમારા શિષ્ય બનવું છે. ગુરુદેવ તું શિષ્ય બનીશ. હા ગુરુદેવ. પણ તારું ધ્યેય તો દેહ પ્રાપ્ત કરવાનું. હજુ એ છે ગુરુદેવ. પણ એ તારું પ્રારબ્ધ નથી મૂર્ખ. જો એ તારું પ્રારબ્ધ હોત તો તું મને મળ્યો જ ન, મારો શિષ્ય બન્યો જ ન. હવે શું ગુરુદેવ? ધ્યાન ધર. અહમ બ્રહ્માસ્મિ. આહા ઓમ ગુરુદેવ. તમારા ઉત્તમ આત્મા થકી આ નિમ્ન દેહે અલૌકિક યાત્રાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. હું જાતે પામી છું. તમને વંદન. ચિરંજીવી ભવ. અને તમારો આ દેહ નિમ્ન નથી, એ તો કર્માધી હું સર્વ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર સર્વલીલા રૂપ આ શૃંગાર સુંદરીનો સ્વીકાર કરું છું.